હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો બેસ્ટ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન ધોરણ 12 સાયન્સ મેથ્સ એનસીઈઆરટી ચેપ્ટર નંબર 11 સતીશ બીજ. આ ચેપ્ટરમાં આપણે ગઈકાલે સમતલનો અભ્યાસ શરૂ. ચાલો તો આપણે રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા સમતલ. તો સમતલનું સમીકરણ શોધવું હોય તો બે વસ્તુ: સમતલ પરનું બિંદુ અને સમતલનો અભિલંબ. અભિલંબ એટલે જે સદિશ સમતલને લંબ હોય તે દરેક સદિશને તમે સમતલનો અભિલંબ કહી શકો છો. બરાબર. ચાલો, સૌથી પહેલું જે સમતલના સમીકરણનું સ્વરૂપ છે તે છે અભિલંબ સ્વરૂપ. અભિલંબ સ્વરૂપ એટલે કે એકમ અભિલંબ. કયો અભિલંબ? એકમ અભિલંબ. હવે જો સમતલના અભિલંબને શાના વડે દર્શાવાય? સદિશ એન વડે. અને એકમ અભિલંબની વાત આવે તો આ થઈ જશે એન કેપ. બાળકો, માની લેવો કે સમતલનું ઉગમ બિંદુથી અંતર અંતર ડી છે. એ ડી હંમેશા કેવો? ધન જ. તો સમતલનું સમીકરણ શું લખી શકીએ? જો આપણી પાસે એન કેપ હોય અને ડી હોય, સદિશ આર ડોટ એન કેપ બરાબર ડી. આ છે સમતલનું સદિશ સમીકરણ. આમાં એન કેપ એટલે એકમ અભિલંબ જે સમતલને લંબ હોય છે, અને ડી એટલે ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર. ગઈકાલે આપણે આના દાખલા કરેલા હતા. છેલ્લો દાખલો જે કરેલો લંપાદના યામ શોધવા વાળો, એની વ્યવસ્થિત તમને પ્રેક્ટિસ. બરાબર. અને એની શોર્ટકટ બી તમને આપેલી. મારે લંપાદના યામ શોધવા હોય, તમારે સમતલના સમીકરણને આ સ્વરૂપમાં કન્વર્ટ કરીને એન કેપ ને ડી હાથે તમને ઓટોમેટિક લંપાદના યામ મળી જાય. લંપાદના યામ બરાબર ડી એન કેપ. ડી એન કેપ. ચાલો બાળકો, તો હવે આપણે એ ટોપિકથી આગળ વધીએ. તો હવે મેઇન વસ્તુ તો હવે ચાલુ થાય છે. તો આપેલા સદિશને લંબ અને આપેલા બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. તો સમતલનું સમીકરણ જે શોધવાના તે એના માટે સમતલ પરનું એક બિંદુ આપેલું હશે. ઓકે. આપેલા બિંદુમાંથી પસાર થતું સમતલ મીન્સ કે તમને એક બિંદુ આપેલું હશે અને એ બિંદુ કોના પરનું? સમતલ પરનું. અને આપેલા સદિશને લંબ. કોણ છે આપેલા સદિશને લંબ? સમતલ. સમતલ જે સદિશને લંબ હોય તે સદિશ તમને આપેલો હશે. ઇનડાયરેક્ટલી તમને સમતલને લંબ સદિશ આપેલો હશે. અને જેટલા બી સદિશ સમતલને લંબ હોય તે દરેકને તમારે શું સમજવાનું છે? અભિલંબ. એ લોકો ચોખ્ખા શબ્દમાં લખશે જ નહીં કે આ અભિલંબ છે. એ લોકો આવું જ લખશે કે આ સદિશ સમતલને લંબ છે. તમારે જાતે સમજવાનું. લંબ શબ્દ આવે, સમતલને લંબ, અભિલંબ. ક્લિયર? એટલે કે તમને દાખલામાં આપવામાં આવશે સમતલ પરનું બિંદુ અને સમતલનો અભિલંબ. તો બાળકો, સમતલનું સમીકરણ શું થાય? તો આ બે વસ્તુ આપી હોય તો સમતલનું સમીકરણનું જે સૂત્ર છે તે થશે સદિશ આર ડોટ સદિશ એન બરાબર સદિશ એ ડોટ સદિશ. આ છે સમતલના સમીકરણનું સૂત્ર. આર ડોટ એન બરાબર એ ડોટ એન, જેમાં આર એટલે સમતલ. આ જે સદિશ એન છે તે છે અભિલંબ એટલે કે સમતલને લંબ સદિશ. અને સદિશ એ છે સમતલ પરનું બિંદુ. આર ડોટ એન બરાબર એ ડોટ એન. એક સાઈડ આર છે, બીજી સાઈડ એ છે. બંને સાઈડ ડોટ એન બેઉ સાઈડ છે. તમારી ટેક્સ્ટબુકમાં સૂત્ર આ પ્રમાણે આપેલું છે: આર માઇનસ એ ડોટ એન બરાબર 0. એક જ થયું. ખ્યાલ આવી જશે. તમે કાઉન્સ છોડીને એ ડોટ એને પેલી બાજુ લઈ જાઓ. આપણે આ રીતના વાપરીશું સૂત્રને, આ રીતના જ યાદ રાખીશું. જેમ લખો તેમ બધી વસ્તુ એક જ છે. અને આકૃતિમાં કેટલીક વસ્તુઓ દર્શાવેલી છે કે આ જે આકૃતિ છે તેમાં આ જે લંબચોરસ જેવું દેખાય છે તે લંબચોરસ નથી પણ શું છે? સમતલ છે. અને આ સમતલ પરનું બિંદુ છે બિંદુ એ, જેનો સ્થાન સદિશ છે સદિશ ઓ એ. અને આ જુઓ દેખાય છે સદિશ એન, જે સમતલને કેવો છે? લંબ. આ સદિશ એન છે સમતલનો અભિલંબ. આ બિંદુ પી ઓફ એક્સ વાય ઝેડ આખા સમતલ પરનું કોઈ પણ બિંદુ હોઈ શકે. બરાબર છે. અહીંયા બી કોન્સેપ્ટ કઈ નથી, ડોટ ગુણાકારનો જ કોન્સેપ્ટ છે. ઓકે. એક ડોટ ગુણાકારના કોન્સેપ્ટ એટલે મીન્સ કે તમારી ટેક્સ્ટબુકમાં તમે જો એટલે તમને ખ્યાલ આવી જાય. તો જો આ બધું એક સિમ્પલ અમુક કોન્સેપ્ટ હોય કે આ અને લંબ હોય તો ડોટ ગુણાકાર 0 થાય. આ એપી ની કિંમત બનાવી કાઢી આર માઇનસ એ, કેમ કે અહીંયા ત્રિકોણ બને ને. એ ત્રિકોણમાં જુઓ સાથે એમ છે, આ એમ છે, એમ ને એમ એટલે ઓકે. આ ઓપી છે તે પરિણામી સદિશ છે. આર એ આ બેનો સરવાળો છે. એપી જોઈતી હોય તો આર માંથી એને બાદ કરવાનો એટલે એપી બરાબર આર માઇનસ છે. અહીંયા કિંમત મૂકી દીધી આમાં. સિમ્પલ છે. મતલબમાં તમે પણ સૂત્ર યાદ રાખો. આર ડોટ એન બરાબર એ ડોટ એન.
એના પછી કાર્ટેઝિયસ સ્વરૂપ આવે, જે કાર્ટેઝિયસ સ્વરૂપ આપણે યાદ રાખવાનું જ નહીં. કાર્ટેઝિયસ સ્વરૂપમાં ફેરવવાની પ્રોસેસ યાદ રાખવાની, કે જે દરેક દાખલામાં એક જ પ્રોસેસ હોય. દરેક દાખલામાં તમને સમતલનું સદિશ સમીકરણ મળશે. તેમાં સદિશ આરને એક્સ વાય ઝેડ, એક્સ આઈ કેપ વાય જે કેપ ને ઝેડ કે કેપ મૂકીને ડોટ ગુણાકાર કરી નાખવાનો, એટલે દાખલો પૂરો. કાર્ટેઝિયસ સ્વરૂપ આવી જશે. બરાબર. એટલે કે માની લો કે તમે સદિશ એ ને x1 y1 z1 લેશો, કેમ કે એ બિંદુ છે. સદિશ આર એટલે સમતલ, એને એક્સ વાય ઝેડ લેવાનું, અને અભિલંબને તમારે નામ આપવાનું છે એબીસી. અને તમે બધી કિંમતો મૂકશો ને આમાં, કંઈક આવું તમને મળશે. હવે આ કાર્ટેઝિય આવું મળશે તમને, આ ડોટ ગુણાકાર કર્યા પછી. a કૌંસમાં x માઇનસ x1 પ્લસ b કૌંસમાં y માઇનસ y1 પ્લસ c કૌંસમાં z માઇનસ z1 બરાબર 0. કંઈ યાદ રાખવાની જરૂર ચાલશે. ચાલો દાખલા કરવાનું ચાલુ કરીએ. ક્લિયર છે? અહીંયા આપણે અમુક લખી કાઢીએ કે આ સદિશ એ શું છે? સમતલ પરનું બિંદુ અથવા સમતલ પરના બિંદુનો સ્થાન સદિશ. જે લખો તે. સદિશ n શું છે? સમતલનો વિલંબ. અને સદિશ આર તો પૂછવાનું જ નહીં હોય, સદિશ આર એટલે સમતલ સેલ્ફ. ચલો ઉદાહરણ 17. શું કીધું છે રકમમાં જોઈ લો. બિંદુ આપી દીધું 5 2 -4 માંથી પસાર થતા અને 2 3 -1 દિક ગુણોત્તર વાળી રેખાને લંબ સમતલનું સદિશ અને કાર્ટેઝિય સમીકરણ શોધો. સમતલનું સમીકરણ શોધવા કીધું અને જે બે વસ્તુ આપી તે શું છે? આ શું છે? 5 2 -4 એ શું છે? સમતલ પરનું બિંદુ છે. અને તમને એક રેખાનો દિક ગુણોત્તર આપ્યો છે 2 3 -1. પણ આ રેખા એ કેવી છે? સમતલને લંબ છે. મીન્સ કે આ રેખાનો દિક ગુણોત્તર એ સમતલનો અભિલંબ છે. અભિલંબનો જ દિક ગુણોત્તર. સમજી ગયા? ચલો મીન્સ કે અભિલંબ, ઇનડાયરેક્ટલી અભિલંબ. કોઈ દાખલામાં એ લોકો સ્પષ્ટ શબ્દમાં નહીં કહેશે કે આ 2 3 -1 દિક ગુણોત્તર વાળા અભિલંબ વાળો, એવું નહીં જ કહેશે દાખલામાં. લંબ શબ્દ જ વાપરશે. ચલો તો અહીં સમતલ પરનું બિંદુ, સમતલ પરના બિંદુને આપણે હંમેશા સદિશ એ નામ વડે દર્શાવીશું, અને બિંદુ છે 5i કેપ પ્લસ 2j કેપ માઇનસ 4k કેપ. એના પછી સમતલનો અભિલંબ, અભિલંબને આપણે દર્શાવીશું સદિશ n વડે, જે છે 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ k કેપ. આપણે શોધવાનું છે સમતલનું સદિશ અને કાર્ટેઝિય સમીકરણ. સમતલનું સદિશ સમીકરણ સદિશ આર ડોટ સદિશ n બરાબર સદિશ એ ડોટ સદિશ n. એકદમ સિમ્પલ છે, યાદ રહી જાય એવું. સદિશ સમીકરણમાં સદિશ આર ની કોઈ કિંમત નહીં મૂકવાની. સદિશ n ની કિંમત y કેપ પ્લસ 3j કેપ માઇનસ k. એ ડોટ n માં સદિશ એ ની કિંમત 5i કેપ પ્લસ 2j કેપ માઇનસ ડોટ સદિશ n y કેપ પ્લસ 3j કેપ માઇનસ સદિશ આર ડોટ y કેપ પ્લસ 3j કેપ. ચલો ડોટ ગુણાકાર 5 દુ 10 42 વત્તા સદિશ આર ડોટ y કેપ પ્લસ 3j કેપ માઇનસ k કેપ. આ કેટલું થાય? 30. આ છે સમતલનું સદિશ સમીકરણ. હવે આને કાર્ટેઝિયમાં ફેરવી કરો. સમતલનું કાર્ટેઝિય સમીકરણ. તો કાર્ટેઝિયમાં કન્વર્ટ કરવા માટે બસ ખાલી ડોટ ગુણાકાર કરવાનો. તો મોરે મોરે જ ખબર પડી જાય કે 2x પ્લસ 3y માઇનસ z બરાબર. આપણે એક સ્ટેપ લખી રાખીએ. સદિશ આરની જગ્યાએ મૂકી દઈએ xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ, y કેપ પ્લસ 3j કેપ માઇનસ બરાબર. કરી નાખો ડોટ ગુણાકાર. 2x પ્લસ 3y માઇનસ z બરાબર પટી ગયો. સમતલનું આ જે સમીકરણ છે ને એ રેખાના સમીકરણ જેવું નહીં લાગે. રેખાના સમીકરણનું વ્યાપક સ્વરૂપ જે આપણે દ્વિપરિમાણમાં હતું તે હતું ax પ્લસ by પ્લસ c બરાબર 0. એ સમતલનું વ્યાપક સ્વરૂપ શું થયું? ax પ્લસ by પ્લસ cz પ્લસ d બરાબર 0. ખ્યાલ આવે છે વાત? સમતલનું સમીકરણ એ રેખાના સમીકરણ જેવું જ છે. રેખાનું આપણે જે ટોપિક ભણ્યા ને એમાં કાર્ટેઝિય સમીકરણ આ ટાઈપ નહીં લખાતું હતું. ઇક્વાલિટી 2 વખત આવતી હતી, પરંતુ સમતલના સમીકરણમાં એવું થવાનું. સમતલનું સમીકરણમાં બસ એક z આવી ગયો. એટલે કે રેખાનું સમીકરણ જે હોય ને
એમાં ઝેડ મૂકી દે ને તો રેખા સમતલ બની જાય. કેમ? કેમ કે તમે એક યામ વધારી દીધો, બરાબર, એક પરિમાણ વધારી દીધું. રેખાને એક યામ આપી દે તો રેખા પ્રસરી ગઈ, તો મિનિંગ સમતલ બની ગઈ. ખ્યાલ આવશે? અને બીજી એક વસ્તુ, આમાં 20 ને આ બાજુ લાવીએ તો આનું વ્યાપક સ્વરૂપ આપણે આવું બોલ્યા ને, ax પ્લસ by પ્લસ cz પ્લસ d બરાબર 0. તો ઘણી વખત આ જે અચર પદ હોય ને તેને ડી સમજવામાં આવે. સમજવામાં આવે ડી. એકચ્યુઅલી એમ આપણે જ્યારે ટોપિક ચાલુ કરેલો તો ડી એટલે ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર, એને આપણે ડી સમજતા હતા. પરંતુ ઘણી વખત ડી તરીકે અચર પદ પણ સમજવામાં આવે. એટલે કે આજે આપણે સમીકરણ લખ્યું ને એને ઘણી વખત ટેક્સ્ટબુકમાં આવું પણ જોવામાં આવી શકે. સદિશ આર ડોટ સદિશ એન બરાબર ડી, ત્યાં બરાબર સદિશ એ ડોટ સદિશ. આ ડી એક અચર પદનો નિર્દેશ કરે છે. અને આ ડી નો મતલબ એવો નહીં સમજતા કે ઉગમ બિંદુથી અંતર. ઓકે, ખ્યાલ આવશે ને? આ સ્વરૂપમાં પણ સમતલનું સમજાવવામાં. બીજી એક વસ્તુ કે આપણે રેખાનું વ્યાપક સમીકરણ લખતા તો ax પ્લસ by, પછી અચર પદને બી આપણે ડાબી સાઈડ લખતા. તો સમતલના વ્યાપક સમીકરણમાં અચર પદ જમણી સાઈડ આવશે. એ અચર પદ જમણી સાઈડ જ આવશે બધા દાખલામાં. જ્યાં બી કાર્ટેશિયન ફોર્મેટ આવે ને તો ડાબી સાઈડ રાખો તો બી વાંધો નથી, પણ નોર્મલી જમણી સાઈડ જ જોવા મળશે. એટલા માટે હવે તમે એને ડાબી સાઈડ લાવો તો પછી માઇનસ ડી બરાબર 0. ક્લિયર છે? તો આ વસ્તુમાં ગૂંચવાતા નહીં. તો અહીંયા તમને એન કેપ જોવા મળે, એન કેપ. ત્યાં ડી ધન હોય તો જ ડી એ શું છે? ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર. બાકી અહીંયા સદિશ એન લખેલું હોય તો આ ડી એ કોઈ સંખ્યા છે, કોઈ અચર સંખ્યા છે, બાકી બીજું કંઈ નથી. આ ડી પતા નહીં. ચાલો તો આગળ વધીએ. 3 અસમરેખ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. બસ હવે આવું જ છે. એક ટોપિક એક કે બે દાખલો, ટોપિક એક કે બે દાખલો એવું. ચાલો તો આપણે સ્ટાર્ટિંગમાં ખાલી આ ટોપિક ચાલુ થયો ત્યારે વાત કરી કે 3 અસમરેખ બિંદુ આપ્યા હોય તો એમાંથી અનન્ય સમતલ પસાર થાય. એક બિંદુમાંથી અસંખ્ય સમતલ, બે બિંદુ હોય તો બી અસંખ્ય, 3 સમરેખ બિંદુ હોય ને તો બી અસંખ્ય. પરંતુ 3 અસમરેખ બિંદુ હોય તો અનન્ય, એક અને માત્ર એક સમતલ પસાર થશે. જો અનન્ય સમતલ પસાર થાય તો એનું સમીકરણ શોધવાનો કોઈક તો રસ્તો. રસ્તામાં કંઈ નવું નથી, આ જ છે રસ્તો. હમણાં જે આપણે ટોપિક ભણ્યા ને, સમતલ પરનું બિંદુ અને સમતલનો અભિલંબ શોધી કાઢવાનો. તમને 3 બિંદુ આપ્યા છે સમતલ પરના, શોધી કાઢો. શોધી કાઢો સમતલનો અભિલંબ. કેમ કે સમતલ પરનું બિંદુ તો છે જ, એ બી એક નહીં 3. હું નથી, અભિલંબ નથી. બસ તમારે દિમાગ વાપરવાનું. અભિલંબ ક્યાંથી લાવીએ? રેખા ટોપિકમાં બી તમને 2 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આવેલું. તમે શું દિમાગ વાપરેલું? એ 2 બિંદુને જોડતો સદિશ રેખાની દિશા ઉત્તર. એવું આમાં હું દિમાગ વાપરવો? અભિલંબ શોધવા. આ સમતલ છે, જુઓ ભલે એક આકૃતિ. આ સમતલ છે. આ સમતલ પર આ 1 2 ને 3 બિંદુ. અહીંયા એ લોકો એના નામ શું આપેલું છે? પી આર ને એસ કે ટી. હું કેટલાક નામ આપેલા છે? એ બી સી એટલે આર એસ ટી, આર એસ ટી. ચાલો આપણે હોય જ નામ રાખીએ. અને પી બિંદુ એ તો સદિશ આર એટલે પેલું સમતલ પરનું વ્યાપક બિંદુ. તો હવે તમારી પાસે આ 3 અસમરેખ બિંદુ હોય તો તમે અભિલંબ કેવી રીતના શોધશો? એ સમતલ એટલે આપણું બોર, આના પરના 3 બિંદુ, તો તમારે અભિલંબ જોઈતો એ જ ના શોધો. ચાલો ચાલો દિમાગ લગાવ. ચાલો પેલી હોઈ નહીં જતી, ચાલ દિમાગ લગાવ. અભિલંબ, તમારી તરફ આવતો અભિલંબ જ્યાં સમતલને લંબ હોય. એકદમ ઈઝી છે. તો ભાઈ લગવાની બોલ દે ઉત્સવ. ચાલ હા, 2 સદિશ બનાવી દેવાના. પછી આ યસ, આ બંનેનો ક્રોસ ગુણાકાર. 2 સદિશ બનાવી દેવો. 3 બિંદુ, કોઈ પણ 2 બિંદુને જોડી દેવો આ રીતે. એમ જોડો, એમ જોડો, એમ જોડી, એમ જોડો, એમ જોડો. 2 સદિશ બનાવો અને બંને સદિશનો ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકારથી મળતો પરિણામી સદિશ હંમેશા આપેલા બંને સદિશને લંબ હોય છે. બરાબર ને? તો પછી લંબ આવે એટલે ક્રોસ ગુણાકારથી તમને લંબ સદિશ મળે છે. પછી એ સદિશ એમ હોય, કોડની પાછળ જતો હોય, લંબ હોવો જોઈએ. અભિલંબી બહાર નીકળે કે અંદર જાય, લંબ હોવો. તો આ જ છે આપણે પ્રોસેસ કરવાની દાખલામાં અભિલંબ શોધવો.
તમને 3 બિંદુ આપ્યા આરએસ થી, તો આરએસ ને આરટી શોધી કાઢો કે આરએસ ને એસટી શોધી કાઢો. પછી આરએસ ને એસઆર શોધો ને તો નહીં ચાલે. આરએસ એસઆર તો કઈ મતલબ નથી, સમજી ગયા ને. એટલે કે અહીંયા તમને છે ને આખું એક સૂત્ર બનાવીને આપ્યું છે ચોપડીમાં. આપણે કોઈ સૂત્ર નથી બનાવવાના, આપણે કોન્સેપ્ટ જ વાપરશું અભિલંબ શોધ. ધારો કે 3 બિંદુ પરના 3, ધારો કે સમતલ પરના 3 અસમરેખ બિંદુ કયા કયા છે? આરએસટી. એનો મતલબ એવો કે માટે સમતલનો અભિલંબ સદિશ n બરાબર. તો આ જે સદિશ n છે તો આરએસ અને એસટી નો ક્રોસ ગુણાકાર. એસટી ની જગ્યાએ ટીએસ લેવો, કઈ ફરક નહીં પડે. અથવા એસઆર ને એસટી લઈ શકો. સમજી ગયા? યાદ રહેશે ને, ભૂલી નહીં જતા. અને બસ પછી સમતલનું સમીકરણનું સૂત્ર મૂકી દે. એ સૂત્ર પાછું લખીને હું મેઇન તો આ જ છે, અભિલંબ હોતા આવડવું. એના પછી આ સદિશ સમીકરણનું સૂત્ર, આ છે સમતલનું સદિશ સમીકરણ. આ સમજી ગયા? આર માઇનસ એ, આર ડોટ એન બરાબર એ ડોટ એન. એ ડોટ એન ને આ સાઈડ લાવીને એન કોમન કર્યું, એટલે આર માઇનસ એ ડોટ એન, આ એન છે. આ એન એ ક્રોસ ગુણાકાર છે કોનો? એ બી ને એસી નો. એ આરએસ ને આરટીએમ, સમજી ગયા ને? ક્લિયર છે તો એ જ જો સદિશ એન. આ સૂત્ર બધા યાદ રાખે, યાદ રહે નહીં રહે ભૂલી જાય, આવું બધું કોન્સેપ્ટ યાદ રાખો. 3 બિંદુ સમરેખ હોય તો આવું થાય. કાર્ટેશિયસ સ્વરૂપ, આ છે કાર્ટેશિયસ સ્વરૂપ. કાર્ટેશિયસ સ્વરૂપમાં સમજો, જો આ જો આ શું છે? ડોટ એ ક્રોસ, ડોટ ક્રોસ. કઈ ડોટ ક્રોસ એટલે પેટી, પેટી એટલે નિશ્ચાયક. પહેલો સદિશ, જો સદિશ, જો સદિશ. આ પહેલો સદિશમાં સદિશ આર એટલે એક્સ વાય ઝેડ, સદિશ એ એટલે સમતલ પરનું બિંદુ x1 y1 z1, x માઇનસ x1 y માઇનસ y1 z માઇનસ z1. બીજો સદિશ, હવે બીજો સદિશ છે હરિયો આ બી માઇનસ એ, એમાં એ આ એ છે તે તો x1 y1 z1, આ બી એટલે x2 y2 z2, સી એટલે x3 y3 z3. બાદબાકી કરીએ તો x2 માઇનસ x1 y2 માઇનસ y1. થઈ ગયા? એ જ એની નીચેની લાઈનમાં આખું કાર્ટેશિયસ સૂત્ર બની ગયું. પણ શું કરવા આપણે એ સૂત્રને યાદ રાખવા? આપણે તો ખબર જ છે, સદિશ સમીકરણમાં ફેરવીને સદિશ આની જગ્યાએ હું મૂકી દે, હું એક્સ વાય ઝેડ. બરાબર. એટલે ઘણા પબ્લિક આ સૂત્ર મોડે કરીને આમાં કિંમત મૂકીને બધું કરતા હોય છે. ચાલો ઉદાહરણ 18 જોઈ લઉં રકમને. 3 બિંદુ આપ્યા આરએસટી. આ 3 બિંદુમાંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ શોધો. તો ચાલો શોધી નાખીએ. ધ્રુવા તૈયાર? ચાલો અહીં આપેલા બિંદુઓ, આપણને જે 3 બિંદુ આપેલા છે તેમાં પહેલું બિંદુ છે આર ઓફ 5 માઇનસ 3, એસ ઓફ -2 -3 5, ટી ઓફ 5 3 -3. આ 3 બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધવાનું છે. ચાલો તો એના માટે આપણે જોઈશે સમતલનો અભિલંબ અને સમતલ પરનું બિંદુ. બિંદુમાંથી તમે કોઈ પણ બિંદુને લઈ લો સદિશ એ તરીકે, અને અભિલંબ સદિશ એન. એના માટે તમારે શું શોધવા પડશે? બે સદિશ આરએસ ને એસટી. ચાલશે તમને? ચાલો તો સદિશ આરએસ કેવી રીતના શોધાશે? એસ માઇનસ આર, -2 -2 એટલે -4 આઈ કેપ, -3 -5 -8 જે કેપ, 5 + 3 8 કે કેપ. એસટી હવે રાખીએ, સદિશ એસટી 5 + 2 7, 3 + 3 6 જે કેપ, -3 -5 8 કે. ચાલો સમતલનો અભિલંબ ટીશા કેવી રીતના શોધાશે? હા બોલ જોરમાં. સદિશ એન બરાબર આ બંનેનો કયો ગુણાકાર? ક્રોસ ગુણાકાર. સદિશ આરએસ ક્રોસ સદિશ એસટી. માટે સદિશ એન બરાબર નિશ્ચાયકમાં આઈ જે કે -4 -8 8 7 6. સદિશ એન બરાબર, ચાલો ચાલુ કરી દો. 8 × 8 = 64 ને 8 × 48, 64 - 48 ફૂલ આઈ કેપ અને ઢાકો.
5 ચોક 32 ઓછા 56, 32 ઓછા 56 24, -24 થાય પણ પાછું માઇનસ આવવાનું છે વચ્ચે એટલે +24 જે એના પછી આ કે વાળું ઢાકીએ તો -24 વત્તા 56 32, કેવા 32 વત્તા તમે જોશો ને તો આમાંથી તમે કોમન કાઢી શકો છો અને ભાગી શકો છો 8 8 વડે બધા પદ ભાગી શકાય છે. 48 ચોક 8 ચોક 32, 8 8 ની જગ્યાએ 4 લેવા છે. એમ કહેતો તો 2 લેવાય કે એના કરતા 1 વડે જ ભાગી કરીએ કે આની કરે. ચાલો એટલે ભાગી કાઢો ને તો વાંધો નહીં. જો તમારે ભાગી કાઢો ને તો તમારે અહીંયા આવું લખવું પડે, ઇક્વિવેલન્ટ. ઇક્વિવેલન્ટ આની જગ્યાએ તમે ઇક્વલ તો નહીં જ લખાય ભાઈ, હરખા નથી. તમે અહીંયા ઇક્વલ નહીં પાડી શકો, અહીંયા જ બાજુમાં તમે ઇક્વિવેલન્ટ. ક્લિયર છે? અત્યારે એમ જ રવા દો. તમે જો આને 8 વડે ભાગીને આગળની ગણતરી કરશો ને તો બી સાચું છે, કંઈ ખોટું નથી. કે અભિલંબનું કામ ગણતરીમાં દિશા દર્શાવવાનું છે, બાકી એ કોઈ ફેરફાર નહીં કરી શકે. સમીકરણ રહેશે. આને લઈને ગણતરી કરવાથી જે વસ્તુ મળશે, આને 8 વડે ભાગવાથી જે વસ્તુ મળશે તેનાથી જવાબ ભલે અલગ દેખાય, નો સમૂહ તો એ જ આવશે. ચાલો તો ચાલુ કરીએ હવે. સમતલ પરનું બિંદુ તરીકે તમારે કયું બિંદુ લેવું છે આપેલા ટોનમાંથી? સદીશ એ તરીકે તો પહેલું જ લેવાનું ભાઈ, બહુ વિચારવાનું નહીં. સમજી ગયા? બાકી જે લઈ તે ચાલે, પણ આપણે પહેલાથી જ કામ ચલાવવાનું. 2i કેપ પ્લસ 5j કેપ માઇનસ 3k કેપ માટે સમતલનું કયું સમીકરણ શોધવા કીધું છે? સદીશ. કાર્ટેશિયન કે તો બી આપણે પહેલા શોધવાના હતા સદીશ જ. ચાલો તો સદીશ આર ડોટ સદીશ એન બરાબર સદીશ એ ડોટ સદીશ. સદીશ આરની કિંમત ના મૂકવાની. સદીશ એન ની કિંમત આપણે શોધી કુલ 24 32. ચલો એ ડોટ એન ડાયરેક્ટ પટાવી દો. 16 32 24 50 32 તાલી સાદું રૂપ પેલું થાય પેલી side. હા 56 કે પણ આવ્યા. તમે આને 8 વડે ભાગી જ શકો તો હરખું જ પડ્યું. જોઈ લે એ લોકો ગુનાકાર જ નહીં. ચાલો મતલબ આ રવા દે તો બી ચાલે. 8 વડે 2 વાર ભાગીને જેમ કરવું હોય. ચાલો સમતલના સમીકરણનો અંતઃખંડ સ્વરૂપ જોયું ટોપિક ને એક દાખલો, પછી સ્વાધ્યાયમાં પાછા બધા દાખલા આવશે. સ્વાધ્યાયમાં એક ટોપિક 2 દાખલા એવું આવશે. બરાબર, બધા ટોપિક પહેલા પટાવી દે, ઓટોમેટિક સ્વાધ્યાય કરું એટલે રિવિઝન હો થઈ બધા ટોપિકનું. એવું વિચારીને મેં, બાકી અમુક વાર મેં શું કરું, એક ટોપિક પછી એનો ઉદાહરણ ને સ્વાધ્યાયનો દાખલો લઈ લઉં. કે આવું કરવા કરતા ચાલો આવું પહેલા ઉદાહરણ જ પટાવી દે. ઘણી વખત એનો બી ફાયદો થાય, રિવિઝન થઈ જાય. ઓહ પહેલા આપણે આવું બને. ચાલો સમતલના સમીકરણનો અંતઃખંડ સ્વરૂપ કયું સ્વરૂપ? અંતઃખંડ સ્વરૂપ. ચાલો તો જુઓ બાળકો આકૃતિને જોઈ લો. ચાલો આકૃતિમાં તમને ત્રિકોણ જે દેખાય છે તે એક સમતલ છે. સમતલને ત્રિકોણ ચતુષ્કોણ પણ સ્વરૂપે દર્શાવી શકે છે. આ સમતલ જુઓ, એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષને છેદે છે. છેદે છે ને? સમતલ એક્સ અક્ષને જુઓ કયા બિંદુમાં છેદે છે? અને એક્સ અક્ષને છેદે તો વાયમ ને ઝેડયમ 0, એક્સયમ છે પ્લસ એ. આ અંતર એ જેટલું છે. જરૂરી નથી કે સમતલ એક્સ અક્ષને ધન દિશામાં જ છેદે, પાછળની સાઈડ બી છેદી શકે. આ બિંદુ માઇનસમાં જશે.
ઓકે, એવી રીતના સમતલ y અક્ષને છેદે છે બિંદુ બી માં 0 b 0, y અક્ષને છેદે એટલે xm zm 0. આ માપ કેટલું? એ રીતના સમતલ z અક્ષને કયા બિંદુમાં છેદે છે? બિંદુ r માં. અને z અક્ષ છે એટલે zm c, બાકીના બે યામ 0. તો મતલબ કે આ માપ થશે. એટલે કે બાળકો આ જે સમતલ અક્ષને છેદે ને તો અક્ષના જે ટુકડા પડ્યા તે ટુકડાને જ કહેવાય અંતઃખંડ. આનો x અંતઃખંડ છે a, y અંતઃખંડ છે b, z અંતઃખંડ છે c. તો માઇનસ x અક્ષને છેદે સમતલ ઋણ x અક્ષને તો અંતઃખંડ ઋણ આવે. અંતઃખંડની લંબાઈ ધન પણ અંતઃખંડ ઋણ. માની લો કે આ બિંદુ અટે -2 0 0. એનો મતલબ એવો કે આ સમતલનો x અંતઃખંડ છે માઇનસ. થઈ ગયા? અંતઃખંડ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે. એટલે કે સમતલ x અક્ષને ઉગમ બિંદુ આગળ છેદે તો x અંતઃખંડ 0. મીન્સ કે ઉગમ બિંદુથી આ ગેપ કેટલો છે તે જોવાનો ને દિશા જોવાની. ધન x અક્ષની દિશા હોય તો આ પોઈન્ટ અંતઃખંડ પ્લસમાં. આ ગેપ માની લો કે 2 હોય, ઋણ x અક્ષની દિશામાં હોય તો અંતઃખંડ માં ખ્યાલ આવશે. એ રીતના y ને z. હવે કદાચ એવું બી શક્ય હોઈ શકે કે સમતલ x અક્ષને ન છેદે તો બની શકે. એટલે કે સમતલ x અક્ષને ક્યારે નહીં છેદે? જો એને સમાંતર હોય. સમાંતર હોય તો છેદે નહીં ને. એ જો સમતલ કોઈ અક્ષને નથી છેદતી, દાખલા તરીકે સમતલ x અક્ષને છેદતી, એનો મતલબ કે સમતલનો x અંતઃખંડ નહીં મળે. સમતલનો x અંતઃખંડ અવ્યાખ્યાયિત. ક્લિયર? ઓકે, મળે એટલે અવ્યાખ્યાયિત. એકચ્યુઅલી અવ્યાખ્યાયિત એટલે અહીંયા ઇન્ફિનિટી સમજવામાં આવે છે કે સમતલ x અક્ષને નથી છેદતી એટલે સમતલનો x અંતઃખંડ અવ્યાખ્યાયિત મીન્સ ઇન્ફિનિટી. એનો મતલબ કે સમતલ, આપણું સમતલ x અક્ષને અનંત અંતરે છેદે. આગળ કશે છેદશે એવું માની લેવો. ક્યાં છેદશે તે પૂછવાનું નહીં. અવ્યાખ્યાયિત. ક્યાં છેદશે તો હું બોલું અવ્યાખ્યાયિત. ઠીક છે. ઘણી વખત કેલ્ક્યુલેશનમાં ઇન્ફિનિટી તરીકે પણ લેવામાં આવે. ચલો, 11માં બી આવેલું ને રેખાના અક્ષ પરના અંતઃખંડ. રેખાનો x અંતઃખંડને આપણે સ્મોલ a લઈએ, y અંતઃખંડને સ્મોલ b લઈએ તો રેખાનું સમીકરણનું સૂત્ર શું બનેલા? યાદ? યસ, x/a પ્લસ y/b બરાબર 1. આવું સૂત્ર બનેલા ને. અહીંયા સૂત્રમાં એક વસ્તુ વધી જશે, z/c, કે આ સમતલ છે. z આવે એટલે સમતલ થઈ ગયો. બસ, તો રેખાનું જેવું સમીકરણ હતું તેવું જ સમતલનું સમીકરણ છે, અંતઃખંડ સ્વરૂપ. ક્લિયર છે? તો સમતલનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ અને સમતલનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ છે x/a પ્લસ y ના છેદમાં b પ્લસ z ના છેદમાં c બરાબર. ક્લિયર બધાને? પબ્લિક, a એટલે x અંતઃખંડ, b એટલે y અંતઃખંડ અને c એટલે z અંતઃખંડ. ઓકે, અને જો કોઈ અંતઃખંડ અવ્યાખ્યાયિત હોય, માની લો કે સમતલનો z અંતઃખંડ અવ્યાખ્યાયિત છે, આ સમીકરણ કેવું દેખાય ખબર? z અંતઃખંડ અવ્યાખ્યાયિત હોય ને તો આમાં z વાળો ભાગ આવશે જ નહીં. એકચ્યુઅલી z ના છેદમાં અવ્યાખ્યાયિત, અવ્યાખ્યાયિત એટલે 1/0. 0 ઉપર એટલે 0z. સમજી ગયા? એટલે તમારે બે રીતે યાદ રાખવાનું કે માની લો કે સમતલના સમીકરણમાં y નથી, y અંતઃખંડ અવ્યાખ્યાયિત. તમને કોઈ દાખલામાં એવું કહે કે સમતલનો x અંતઃખંડ અવ્યાખ્યાયિત છે, સમજી લેવાનું કે એમાં x નહીં. ક્લિયર? અવ્યાખ્યાયિત હોય તો તે ચલ નહીં દેખાય અને જે ચલ નહીં દેખાય તે અંતઃખંડ અવ્યાખ્યાયિત. હવે યાદ રહી જશે તમને? ચલો, કઈ બાકી નથી, આટલું જ છે. એના સૂત્ર આપેલા છે. તમારે સમતલનો x અંતઃખંડ શોધવું હોય તો સૂત્ર છે -d ના છેદમાં માઇનસ અચર છેદમાં a. આ સૂત્ર આ બી હતું 11માં. આ -c/a હતું, એટલે અચર પદ, આ a એટલે x નો. ચાલો દાખલા ચાલુ કરી દઈએ. ઉદાહરણ 19 જો શું કીધું છે રકમમાં?
તે સમતલના એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ પરના અંતઃખંડ છે 2 3 4 એ સમતલનું સમીકરણ. અહીંયા સમતલનું સમીકરણ આપણને પહેલા કાર્ટેઝિયા મળશે. કાર્ટેઝિયા તો કાર્ટેઝિયા કેમ કે સૂત્ર જ કાર્ટેઝિયામાં છે ને. ચાલો અહીં સમતલનો એક્સ અંતઃખંડ કેટલો આપેલો છે? એ વાય અંત વાહ વાય અંતઃખંડ બી બરાબર 3, ઝેડ અંતઃખંડ સી બરાબર, અને પછી આ કયો અંતઃખંડ બોલેલી પેલી? હા એ કયો હતો પણ? ઓહો, અવ્યાખ્યાયિત અંતઃખંડની કિંમત 5. વાહ. સમતલનું સમીકરણ એક્સ ના છેદમાં એ એટલે 2, વાય ના છેદમાં 3 વત્તા ઝેડ ના છેદમાં 4 બરાબર 1. અને એમ તો એમ રવા દેવ તો ચાલે, માર્ક્સ મળી જાય ને. સાદું રૂપ આપવું હોય તો લસા કેટલો થાય? 12. 2 છંગ 12 નો 6, 3 ચોક 12 નો 4, 4 તાલી 12 નો 3 ને સામે 12 એકા 12. આ છે સમતલનું સમીકરણ. ક્લિયર? ઘણી વખત દાખલામાં તમને છે ને સમતલનું સમીકરણ આપશે ને અંતઃખંડ શોધવાના પૂછે. તમારે સમતલને કયા સ્વરૂપમાં ફેરવવાનું, પેલું સૂત્ર લખાવેલું ને તે સ્વરૂપમાં, અને છેદમાં જે દેખાય તે છે અંતઃખંડ. એ ખરેખરમાં આઈએમપી છે. સમીકરણ પરથી અંતઃખંડ શોધવાના ટૂંકા પ્રશ્ન એમસીક્યુ બહુ ઘણી વાર પૂછાય છે. બેઠા 1 માર્ક્સ લેવાના. અમુક આ 2 ચેપ્ટર છે ને એમાં અમુક ઘણી બેઝિક વસ્તુઓ, ખૂણા શોધવાના દાખલા પૂછે, અંતઃખંડ શોધ, બહુ બેઝિક વસ્તુ પૂછે, આરામથી માર્ક્સ લેવાય. ચાલો એના પછી આપેલા બે સમતલના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. આવી ગયો ટોપિક નવો. હવે ટોપિક દાખલો એવું જ ચાલશે ભાઈ. તો હવે તમને શું આપેલું છે? બે સમતલનો છેદ અને છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. આવો જ એક ટોપિક 11માં બી હતો. બે રેખાના છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ હતો ને. યસ. તો અહીંયા મતલબમાં તમે 11મા ધોરણમાં જે બધું ભણેલા ને તે જ બધું અહીંયા છે. જ્યાં જે વસ્તુ તમે ત્યાં કરેલી ને એ જ અહીંયા બી કરવાની છે. સૌથી પહેલા તો આપણે સમતલનું સમીકરણ લખી નાખ્યા. કેટલા સમતલ? બે સમતલ. પ્રથમ સમતલ એનું સમીકરણ માની લેવો કે શું છે? આર ડોટ એન બરાબર એ ડોટ એન. ધારો કે મેં તમને કીધેલું એ ડોટ એન એટલે ડી. અને બીજું સમતલ એનું સૂત્ર બીજું આપણે આવું જ લખીએ તો લોચા પડી જાય. આર ડોટ એન બરાબર એ ડોટ એન એટલે ડી. તો આર તો ભાઈ આ સમતલ દર્શાવે, પણ એન એટલે બેવના અભિલંબ જે અલગ હશે, અને આ ડી એટલે અચર પદ જે બેવમાં કેવા હશે? અલગ હશે. બરાબર, આ બે સમીકરણને આપણે D1 ને ડાબી સાઈડ લઈ લઈએ છીએ. આર ડોટ એન વન માઇનસ D1 બરાબર 0. આર ડોટ એન ટુ માઇનસ D2 બરાબર. હવે તમે 11માં બે રેખા હતી, a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0. બીજી રેખા a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. તો આ બે રેખાના છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ યાદ કરો કેવી રીતના હોતા. આ પહેલી રેખાની ડાબી સાઈડ બેઠી, પછી બીજી રેખાની ડાબી સાઈડને તમે કે વડે ગુણતા, એના બરાબર 0 લખી દેતા. બસ, તો અહીંયા બી કંઈક એવું જ છે. પહેલું સમતલ બેઠું, બીજા સમતલને આપણે અહીંયા કે ની જગ્યાએ લેમડા, ટેક્સ્ટબુકમાં લેમડા છે એટલે આપણે લેમડા રાખીશું. બરાબર છે? લેમડા રાખો, કે રાખો, એબીસીડી રાખો, પી રાખો. ચલો, માટે આ બંને સમતલના છેદમાંથી, આ બંને સમતલના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. સૂત્ર, એનું સૂત્ર આવશે સદિશ આર બેઠું પછી ડોટ. હવે જો અહીંયા n1 ને n2 છે ને, તેમાં n1 બેઠો ને n2 ને લગાવો લેમડા. માઇનસ D1 ને માઇનસ D2 માંથી માઇનસ કોમન. હવે D1 વત્તા D2 માં D2 ને લગાવો લેમડા. અને પેલી બાજુ લઈ ગયા ને આપણે લગતા છે તેમાં આપણે આ રીતના યાદ રાખ્યું. ક્લિયર છે બધાને? સૂત્ર યાદ રહી જશે.
આર ડોટ n1 પ્લસ લેમડા n2 બરાબર d1 પ્લસ લેમડા d2. બે જગ્યાએ લેમડા લાગશે, એકવાર n2 ને એકવાર d2 ને. આર ડોટ n બરાબર d, આર ડોટ n1 પ્લસ લેમડા n2 બરાબર d1 પ્લસ લેમડા d2. યાદ રહી જશે ને? રાખવું જ પડશે ભાઈ યાદ. બીજી એક વસ્તુ તમને પૂછું, કહેવાની રહી ગઈ, પૂછવાની બી રહી ગઈ કે બે સમતલ, હવે જો બે રેખા છેદે તો બે રેખા છેદવાથી તમને શું મળે? બિંદુ. છેદ બિંદુ કહે ને, તો બે સમતલના છેદવાથી શું મળે? હા, કલ્પના કરો, બે સમતલને છેદાવો બેવને, જુઓ ભેગા થાય, કોમન ભાગ કેવો દેખાય? તો અહીંયા તમને દેખાય છે બે સમતલ, આ દિવાલ સમતલ છે, આ દિવાલ સમતલ છે. જુઓ છેદ દેખાય, અહીંયા જુઓ, અહીંયા બરાબર દેખાતો છે. દેખાય છેદ, વચ્ચેની લીટી, ઊભી લીટી. ઊભી લીટી એ બેવ રેખા, બેવ સમતલનો છેદ છે. આ ઊભી લીટી આ સમતલમાં બી લાગે, આ ઊભી લીટી આ દિવાલ આ સમતલમાં બી લાગે. આ ઊભી લીટી શું છે? રેખા છે. બે સમતલનો છેદ રેખા આવે. સમજ પડે છે? બે સમતલ એક રેખા બનાવે છેદવાથી. અથવા બે સમતલ સમાંતર હોય, અથવા બે સમતલ છેદે, સંપાતી હોય. છેદે તો રેખા બને, શું નહીં બને? પોસિબલ જ નથી. એ બે સમતલ એક બિંદુમાં છેદી શકે, કેવી રીતના છેદે? સમતલને પેલા પિલ્લું વાળીને ચાલો, જો આ રહી બે સમતલના છેદવાથી મળતી રેખા. અને આ તૂટક છે તે ત્રીજું સમતલ છે. એ સમતલને પાઈ નામથી દર્શાવેલ છે, પાઈ 1, પાઈ 2, પાઈ 3. કે પબ્લિક, આ છે આપણું સૂત્ર, તમે તમને લખાયું નથી. અને એ સૂત્રનું આ છે કાર્ટેશિયન સ્વરૂપ. આ કાર્ટેશિયન સ્વરૂપ એ બેઠું 11મા ધોરણ જેવું જ છે. આ ખાલી કે લખતા એટલો ફરક છે. અને ત્યાં છે ને a1x પ્લસ b1y પ્લસ c1 હતું. અને અહીંયા c1z પછી માઇનસ d1. અહીંયા કેમ d1 ને માઇનસ છે, પ્લસ કેમ નહીં? અહીંયા આપણે અચરને જમણી સાઈડ બાજુ પલટ કરવાથી આ માઇનસ આવ્યું. સમજ પડશે? આ બધી વસ્તુ બી ધ્યાનમાં રાખજો. ચાલો દાખલો કરીએ તો આપણે. અને હા, આ દાખલા મોસ્ટ આઈએમપી છે, આ ટોપિક મોસ્ટ આઈએમપી છે. 3 માર્ક માટે આ ટોપિકનું સિલેક્શન થવાના ચાન્સ વધારે છે. બાકી આ 3 બિંદુ ને ભાઈ બિંદુને અભિલંબ આપ્યો હોય એવું કંઈ પૂછાય નહીં. એક એમસીક્યુ ના લાયક દાખલાઓ છે. એમસીક્યુમાં જેમ તેમ પૂછાતા હોય. ઠીક છે, આ ઇમ્પોર્ટન્ટ છે. આ દાખલો ઇમ્પોર્ટન્ટ. આવા જેટલા બી દાખલાઓ છે ભાઈ, બે સમતલનો છેદ, બે સમતલનો છેદ આવું આવે એટલે સમજી લેવાનું આઈએમપી દાખલો. આવા 6-7 દાખલા છે આપણી આખી ટેક્સ્ટબુક, આખા ચેપ્ટરમાં. ચાલો, તો આ પહેલો દાખલો, બે સમતલ આપી દીધા કે બંનેના છેદમાંથી તથા બિંદુ 1, 1, 1 માંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ શોધો. હવે લેમડા શોધવાની આ હિન્ટ, જે બિંદુ આપ્યું ને તે લેમડા શોધવાની શું છે? ચાલો પહેલા તો આપણે આપણી પ્રોસેસ ચાલુ કરવાની. પ્રથમ સમતલ, બંને સમતલના સમીકરણ લખી નાખો. પ્રથમ સમતલનું સમીકરણ સદિશ આર ડોટ આઈ પ્લસ જે પ્લસ કે બરાબર 6. બીજું સમતલ છે આર ડોટ વાય પ્લસ 3જે પ્લસ 4k બરાબર -5. આ બંને ધારો કે આ બંને સમતલના છેદમાંથી, આ બંને સમતલના છેદમાંથી મળતા સમતલનું આ સમતલના સમીકરણને શું લખશો? સદિશ આર બેઠું પછી ડોટ, બાળકો પછી n1 પ્લસ લેમડા n2, n1 પ્લસ લેમડા n2, n1 એટલે i પ્લસ જે પ્લસ કે પ્લસ લેમડા n2 એટલે y પ્લસ 3j પ્લસ 4k. ખ્યાલ આવે છે ને? એના બરાબર d1 પ્લસ લેમડા d2, 1 પ્લસ લેમડા d2. ઠીક છે? આ d1 એટલે 6, લેમડા d2 -5 લેમડા બરાબર લઈ. d1 એટલે 6, d2 એટલે -5, 1 પ્લસ લેમડા d2. ક્લિયર છે? આ વત્તા લેમડા ઇન્ટુ આ અને પ્લસ લેમડા ઇન્ટુ આ આવશે ને લખતા? ચાલો હવે આનું સાદુરૂપ આપી દેવો. આ કાઉન્સનું સાદુરૂપ આપી દેવો. સદિશ આર ડોટ, ચાલો
1 + 2 લેમ્બડા, આ કાઉન્સ છોડીએ તો 1 + 2 લેમ્બડા આઈ. નેક્સ્ટ જે વાળા, આ 1 + 3 લેમ્બડા કે વાળા 1 + 4 લેમ્બડા કે બરાબર 6 - 5 લેમ્બડા. નેક્સ્ટ સ્ટેપ. બસ તો આ સમીકરણ આવી ગયું છે. બસ હવે આ લેમ્બડા આવી જાય એટલે દાખલો પતે. એના માટેની હિન્ટ આપેલી છે કે સમતલ કયા બિંદુમાંથી પસાર થાય છે. 1 1 1 મૂકી દેવો. સમતલ બિંદુ 1 1 1 માંથી પસાર થાય છે. તો મતલબ શું? બિંદુ 1 1 1 સમતલના સમીકરણનું સમાધાન કરે છે. તો બિંદુ 1 1 1 ને આ સમીકરણમાં મૂકો. 1 1 1 ને XYZ ની જગ્યાએ મૂકવાનું હોય છે. XYZ એટલે આ સદિશા. આ સદિશાની જગ્યાએ 1 1 1 મૂકો. એ મીન્સ કે આઈ કેપ, આ 1 1 1 ને તમારે લખવાનું આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે. સદિશાની જગ્યાએ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ ડોટ 1 + 2 લેમ્બડા આઈ કેપ પ્લસ 1 + 3 લેમ્બડા જે કેપ પ્લસ 1 + 4 લેમ્બડા કે કેપ બરાબર 6 - 5 લેમ્બડા. સાદું રૂપ. આઈ સાથે આઈ નો ગુણાકાર કરે તો અહીંયા 1 છે. 1 સાથે આને ગુણો 1 + 2 લેમ્બડા. ક્રિસ, જે સાથે જેને ગુણીએ તો 1 + 3 લેમ્બડા. એકરા જ છે અહીંયા. આ 1 ને આની સાથે ગુણીએ તો 1 + 4 લેમ્બડા બરાબર 6 - 5 લેમ્બડા. ચાલો ભાઈ, બધા લેમ્બડાનું સાદું રૂપ આપી દઉં. 3 ને 2 5 ને 4 9. આ બાજુ આવો 9 ને 5 14 લેમ્બડા. અચર પદ 1 + 1 2 ને 1 3. પેલી બાજુ 6 - 3 3 લેમ્બડા બરાબર 3/14. લેમ્બડા આવે એટલે બસ આ લેમ્બડાની કિંમત સમીકરણ 1 માં મૂકી દેવાની. માટે સમીકરણ 1 પરથી સમતલનું સમીકરણ સદિશાર ડોટ 1 + 2 લેમ્બડા. લેમ્બડા કેટલા આવ્યા? 3/14. 3 દુ 6 6/14. ભાગ નહીં ચલાવ, ટાઈમ જ રાખો. 1 + 3 લેમ્બડા અને 3 વડે ગુણો 3 * 9 9/14 જે કેપ. 4 લેમ્બડા 4 * 12 12/14 કે કેપ. એના બરાબર 6 - 5 લેમ્બડા. ગુણીકારો ને 5 વડે 5 * 15/14. સાદું રૂપ આપી દેવો. 14 × 14 14 ને 6 20/14 આઈ કેપ. 14 × 14 14 ને 9 23/14. 14 ને 12 26/14 કે કેપ. 14 × 6 84 - 15 69/14. અને બધા છેદમાંથી 14 બે બાજુ 14 વડે ગુણીકારો. તો સદિશાર ડોટ 30 આઈ કેપ પ્લસ 23 જે કેપ પ્લસ 26 કે કેપ બરાબર 69. આ છે આપણો જવાબ. ક્લિયર? ઇઝી દાખલા હોય. તમને છે ને મેઇન તો આટલે સુધી તો આવડી જ જાય. એના હિન્ટનું એનાલિસિસ કરતા આવડવું જોઈએ. એ તો બહુ સિમ્પલ હિન્ટ આપેલી હતી. અમુક હિન્ટ થોડીક માઇન્ડ વાપરવું થોડુંક જ, એટલું બધું બહુ હેવી બી નહીં. તમને કોન્સેપ્ટ ક્લિયર હોય ને બધા બેઝિક તે તો ખબર પડી જ જાય કે આ વસ્તુ હોય તો આવું કરવાથી લેમડા મળે. ચલો સાબિત કરો કે આ બે રેખાઓ સમતલીય છે. બે રેખા સમતલીય બને તેની શરત આપેલી છે. બે રેખા આવી ગઈ સમતલ ટોપિકમાં. શું આવી ગઈ? રેખા. રેખા બે સમતલ, તમને મેં સ્ટાર્ટિંગમાં સમજાવી દીધું, રેખા ટોપિકમાં સમજાવી દીધું. બે રેખા વચ્ચે 4 સંબંધ હોય ને, સમાંતર, સપાટી, સમતલીય ને વિષમતલીય. સમતલીયની શરત આપે છે, આપણે આવડે જ છે કે સમતલીય હોય તો b1 ડોટ b2 નોટ ઇક્વલ ટુ 0 થાય. b1 ક્રોસ b2 અને પછી a2 - a1 સાથે b1 ક્રોસ b2 નો ડોટ ગુણાકાર 0 થાય. a2 - a1 ડોટ b1 ક્રોસ b2 બરાબર 0. આ છે શરત. કે પબ્લિક આ શરત લોકો મોડે કરતા હોય છે, તો ચાર્ટ મોડે કરી લો. સમતલીય શબ્દ દેખાય એટલે આપણે ચાર્ટને. અને બીજી એક વસ્તુ કે આ જે શરત છે તે સદિશ સ્વરૂપમાં છે. કાર્ટેશિયન સ્વરૂપ છે. આ ડોટ ક્રોસ એટલે નિશ્ચાયક. ડોટ ક્રોસ જ છે ને. ડોટ ને x2 - x બે બિંદુની y2 - y1 z2 - ચાલો આપણે
કોઈ સૂત્ર નથી મોરે કરવાના, આપણે પ્રોસેસને ફોલો કરી. બે રેખા વચ્ચેનો સંબંધ આવે તો પ્રોસેસ ફોલો કરવાની. ચાલો તો ચાલુ કરીએ. તો પ્રથમ રેખા પરનું બિંદુ A1 બિંદુ -3 1 ને 5 -3 1 ને 5. પ્રથમ રેખાનો દિક ગુણોત્તર છેદમાં છે દિક ગુણોત્તર -3 + 1j + 5k. બીજી રેખા પરનું બિંદુ -1 2 5. બીજી રેખાનો દિક ગુણોત્તર -i + 2. પ્રોસેસને ફોલો કરો, ચાર્ટની પ્રોસેસ. તો પહેલા શોધવાનું B1 × B2 ક્રોસ ગુણાકાર. બીજા એકમાં ij કે B1 -3 1 5 B2 -1 2 5. ક્રોસ ગુણાકાર સ્ટાર્ટ. 5 - 10 -5 i કેપ. 15 + 5 20. ચિહ્ન બદલો -20 j કેપ. -6 + 1 -5 k કેપ. અને તમે અને એમ તો ભાગી શકો પણ એવું બધું નહીં કરતા ચાલશે. ચલો નોટ ઇક્વલ ટુ 0 આવ્યું. તમારે ચાર્ટની લેફ્ટ સાઈડને ફોલો કરવાની કે રાઈટ સાઈડને? રાઈટ સાઈડ. રાઈટ સાઈડ ફોલો કરવાની ને, બે સાઈડ આવે ને. ચલો પહેલા તો A2 - A1 તો હરી કાઢીએ. બાદ બાકી કૃણાલ A2 - A1 -1 + 3 2 i કેપ. 2 - 1 1 j કેપ. 5 - 5 0 k કેપ. ચલો હવે ચાર્ટની જમણી સાઈડ એવું કહે કે ડોટ કરો આ બેવનો. ડાબી સાઈડ એવું કહે કે કોઈ એક સાથે ક્રોસ, પરંતુ આપણે જમણી સાઈડ ફોલો કરવાની છે. કા ભૂલ છે? હે અનિકેત કઈ બોલ્યો નથી એટલે સમજી લેવાનું બધું બરાબર છે. ચાલો પેલા અનિકેત પાસે પરમિશન લેવો. ચાલો હવે A2 - A1 ડોટ B1 × B2. ચલો ડોટ ગુણાકાર. કૃણાલ ડોટ ગુણાકાર. 5 દુ બરાબર છે, પણ કેવા 10 એ તો બોલ. હા -10. ચલો 20 × 20 કશે ભૂલ છે? હા ભૂલ કરી નાખે. અનિકેત જલ્દી બોલ. ક્રોસ ગુણાકારમાં ભૂલ થઈ ગઈ. હા નિશ્ચય છોડવામાં 15 + 5. હા 15 + 5 -10 આવે. એનું ચિહ્ન બદલાશે એટલે +10. ચલો તો ક્રોસ ગુણાકારમાં 10 × 10 0 આવી ગયું. અને બાળકો જો આ 0 આવે તો સમતલીય, 0 નહીં આવે તો વિષમતલીય. માટે આપેલ રેખાઓ કેવી છે? મતલબ આ ચેપ્ટરમાં આપણે સૂત્ર ઓછા યાદ રાખીશું, કોન્સેપ્ટ વધારે સમજી. આવી રીતના કામ કરીશું તો તમને ફાયદો થશે. બાકી આ લોકો તો આવું બધું કરતા છે. આવી રીતના તો ભાઈ સૂત્ર જ યાદ રાખવું પડે. x2. ચાલો નહીં લેવાના આજે. એને તાકાત બેસવાની તારામાં છે તાકાત? હમણાં તો બેઠો કે આજે મોઢા પર રૂમાલ નાખેલો. આસકા કઈ નહીં હાલ પહેરી. ચાલો બે સમતલ વચ્ચેનો ખૂણો. બરોબર કઈ નવું નથી. બે રેખા વચ્ચેનો ખૂણો હોય તો બે સદિશ વચ્ચેનો, તો હવે બે સમતલ વચ્ચેનો ખૂણો શોધી કાઢીએ. વિચારો ભાઈ બે સમતલ વચ્ચેનો ખૂણો નાનામાં નાનો કેટલો ને મોટામાં મોટો કેટલો? તો આ બે સમતલ વચ્ચેના ખૂણાની આકૃતિ. આ છે બે સમતલ વચ્ચેનો ખૂણો. તમે આ રીતે બે ખૂણા તમને દેખાશે. એક ખૂણો થીટા હોય તો બીજો 180 - થીટા. તો ખૂણો નાનામાં નાનો 0 હોય, મોટા મોટો 90, પછી 90 કરતા મોટો થાય તો પેલો બીજી સાઈડનો નાનો થઈ જાય. આપણે લઘુકોણ 90 કરતા નાના ખૂણાને જ આપણે આન્સર તરીકે ગણવાનો. એટલે કે ખૂણો 0 થી 90 ની વચ્ચે. હા 0 બી હોઈ શકે જો સમતલ સમાંતર સમતલ લંબ હોય તો ખૂણો 90 નો. હવે તમે એક વસ્તુ સમજો કે બે સમતલ વચ્ચેનો ખૂણો એ ઇનડાયરેક્ટલી બંને સમતલના અભિલંબ વચ્ચેનો જ ખૂણો કહેવાય. આ જે સમતલ છે તેનો અભિલંબ એમ, આ સમતલનો અભિલંબ ખ્યાલ આવશે.
એટલે કે બે સમતલ વચ્ચેનો ખૂણો શોધવું એ અભિલંબની વચ્ચેનો ખૂણો શોધવા બરાબર છે. કે અભિલંબ એ પોતપોતાના સમતલને લંબ હોય, એટલા માટે અભિલંબ વચ્ચેનો ખૂણો એ સમતલ વચ્ચેના ખૂણા જેટલો હોય. હવે બે અભિલંબ વચ્ચેનો ખૂણો, અભિલંબ શું છે? સદિશ છે. એટલે સૂત્ર cos થીટા બરાબર, અહીંયા પહેલો અભિલંબ n1, બીજો અભિલંબ n2. n1 ડોટ n2 એમાં માનાંક n1 માનાંક n2, પરંતુ તો ધન જ આવે, સોરી 90 કરતા નાનો જ આવે, એટલા માટે સૂત્રને માનાંક આપવું પડે. ત્યારે સદિશ ચેપ્ટરમાં આપણે માનાંક નહીં આપતા, પણ અહીંયા ફરક આ જ છે, માનાંક આવશે. આ છે સૂત્ર. ક્લિયર? બે સમતલ વચ્ચેનો શોધવાનું સૂત્ર cos થીટા બરાબર માનાંકમાં n1 ડોટ n2 છેદમાં માનાંક n1 માનાંક n2. આમાં n1 અને n2 શું છે? n1 એટલે પ્રથમ સમતલનો અભિલંબ, n2 એટલે બીજા સમતલનો અભિલંબ. બિંદુ હાથે આપણને કઈ લાગે વર્ગેની, સમતલ પરનું બિંદુ અને ખૂણા હાથે કઈ લાગે વર્ગ. ક્લિયર? અને જો બે સમતલ પરસ્પર લંબ હોય તો ડોટ ગુણાકાર કેટલો થાય? તો થાય. અને સમાંતર હોય, સમાંતર છે. હવે એટલે અભિલંબ સમાંતર હોય તો સમતલ સમાંતર છે એમ. બરાબર. આ છે ખૂણો શોધવાનું કાર્ટેશિયન સૂત્ર. પર ડોટ ગુણાકાર છે ને એટલે આવી રીતના. કોણ કાર્ટેશિયન યાદ રાખે? હર્યું બે સમતલ સમાંતર હોય તો બંને અભિલંબનો દિક ગુણોત્તર સમપ્રમાણમાં હોય. ચાલો ભાઈ, આ કાર્ટેશિયન શરત આપી એમ. કાર્ટેશિયનમાં પડવાનું જ નહીં. સદિશમાં કેવું કે આમ સૂત્ર બહુ નાનું દેખાય, મગજમાં બેહી બી જાય. સદિશમાંથી કાર્ટેશિયનમાં જતું રહેવાનું, પહેલા સદિશ જ શોધવા. અને સદિશ સમીકરણ ખબર છે? ચાલો, બે સમતલ વચ્ચેનો ખૂણો સદિશની રીતનો ઉપયોગ કરીને શોધો. પરીક્ષામાં એમ કીધું કાર્ટેશિયન સૂત્રથી શોધો તો શું કરો? થોડું ચાલે પછી એમ જ કહે કે કાર્ટેશિયન સૂત્રથી એમ કીધું તો બનાવી કાઢજો એમ છે ને. અભિલંબને a1 b1, બે અભિલંબમાં પહેલા અભિલંબને a1 b1 c1 લઈ લેવાનું, બીજાને a2 b2 બનાવી કાઢવાનું. બરાબર. એમ તો નથી કરતા એવું, આજ સુધી નથી થયું. હવે છેલ્લે થોડુંક તમારી બી સેન્સ પર ડિપેન્ડ કરે, તમે મગજ દોરાવો તો કંઈ એવું નથી. સૂત્ર બનાવવું બી સિમ્પલ જ છે. એ રીતે દાખલો કરીએ એ રીતના સૂત્ર બની જાય. ચાલો, પ્રથમ સમતલ x પ્લસ વાય માઇનસ 2z બરાબર 5. એ તમને બંને સમતલ કયા સ્વરૂપમાં આપેલું છે? સદિશ કે કાર્ટેશિયન? કાર્ટેશિયન. ચાલો, તો શોધવા શું જોઈશે? અભિલંબ, પ્રથમ સમતલનો અભિલંબ. પ્રથમ સમતલનો અભિલંબ એટલે સદિશ n1. મારો કે આજે સહગુણક દેખાય ને એ જ અભિલંબ દર્શાવશે. x નો સહગુણક 2, 2i કેપ, y નો 1 એટલે 1j કેપ, z નો -2. ઠીક છે ને? અભિલંબ xyz એ સમતલ દર્શાવે ને એના સહગુણક અભિલંબ સદિશ. બીજા સમતલનો અભિલંબ સદિશ n2, 3i કેપ -6j કેપ -2. ચલો, પહેલા શોધી કાઢો ડોટ ગુણાકાર. 3 દુ 6, 6 એકા 6, 2 દુ 4 કેટલા થાય? 4. માનાંક વર્ગમૂળમાં 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, -2 નો વર્ગ 4, 9 નું વર્ગમૂળ 3. માનાંક n2, કૃણાલ માનાંક n2 3 નો વર્ગ 9, -6 નો વર્ગ 36, -2 નો વર્ગ 4 કેટલા થાય? સૂત્ર cos થીટા બરાબર માનાંકમાં n1 ડોટ n2 છેદમાં માનાંક n1 માનાંક n2. ચાલો, થઈ ગયું ને? n1 ડોટ n2, કૃણાલ n1 ડોટ n2 4, માનાંક n1 3, માનાંક n2 7, 7 તાલી 21. થીટા બરાબર cos ઇનવર્સ 4 ના છેદમાં ટોપિક નહીં, ખૂણો
મને એમ લખું આટલા હેલા દાખલાના બે દાખલા આપે આટલા હેલા ટોપિકના પટાઈ દેજો હવે કરી નાખો ને ચાલો એના પછી 12 કરી નાખ અહીંયા છે ને સૂત્ર સદીશ વાળું લીધું ચાલો એકવાર સદીશ વાળું એકવાર કાર્ટેઝિય ચાલો સમતલથી બિંદુનું અંતર ટોપિક સમતલથી બિંદુનું અંતર પબ્લિક આનો બી 1 માર્કનો દાખલો સોરી એટલે કે એમસીક્યુ પૂછાય જ તો ચાલો એક વસ્તુ તમને યાદ કરાવું પહેલા તો 11માં બિંદુનું રેખાથી અંતર આવતું ને એ બિંદુનું રેખાથી અંતરનો સૂત્રનો એક દાખલામાં ઉપયોગ આપણે છઠ્ઠા ચેપ્ટરમાં કર્યો બી એ ભાઈ રેખા છે a1x ax પ્લસ by પ્લસ c બરાબર 0 અને બિંદુ x1 y1 તો આ બંને વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર કઈ યાદ આવે માનાંક હતું અંતર છે એટલે માનાંક શું હતું ax1 પ્લસ by1 પ્લસ c છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b હતું ને આ સૂત્ર આ સૂત્રથી તમે બિંદુ x1 y1 નું રેખાથી અંતર શોધેલું 11માં એવી રીતના સમતલનું શું આવશે ખબર તો સમતલનું સૂત્રમાં જુઓ અહીંયા સમતલનું સમીકરણ શું આવે તો ax પ્લસ by પ્લસ cz પછી d સામે આવે d સામે એટલે માઇનસ d બરાબર 0 બિંદુના યામ શું હશે અહીંયા ત્રિપરિમાણ બિંદુ x1 y1 z1 સૂત્ર શું થાય ખબર માનાંકમાં ax1 પ્લસ by1 પ્લસ cz1 પછી અહીંયા પ્લસ ડી ની માઇનસ ડી આમાં પ્લસ સી હતો એટલે અહીંયા પ્લસ સી પણ અહીંયા શું આવશે માઇનસ ડી છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ આ જે સમીકરણ છે તેનું કાર્ટેશિયન સ્વરૂપ સદિશાર આ જે xyz છે તે સદિશાર છે આ abc છે તે સદિશ n છે એ સામે છે d એટલે કે આ જે છે ને ax1 પ્લસ by1 પ્લસ cz1 એ શું છે abc એટલે સદિશ n x1 y1 z1 એટલે આ બિંદુ જેને આપણે સદિશ a દર્શાવીએ તો સદિશ n નો અને સદિશ a નો ડોટ ગુણાકાર આટલો ડોટ ગુણાકાર છે કોનો કોનો n નો ને a નો a ડોટ n છે તો કરો a ડોટ n તો આ ને આને તમે આઈ કે સ્વરૂપમાં લખો માઇનસ ડી આ શું છે વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સદિશ n છે સદિશ n નું માન છે ઓકે આપણે આ રીતે સૂત્રને યાદ રાખીશું આ રીતના યાદ રાખવું હોય તો રાખી શકો કેમ કે 11માં તમે આ રીતના યાદ રાખેલું હતું તમારા પર છે આ સારું પડે બધું સદિશમાં કામ કરતા છે તો a ડોટ n માઇનસ ડી છેદમાં માનાંક n a ડોટ n માઇનસ ડી છેદમાં યાદ રહી જશે a ડોટ n માઇનસ ડી છે સમતલ r ડોટ n બરાબર ડી બિંદુ કયું બિંદુ x1 y1 z1 t બરાબર સદિશ a બિંદુ સદિશ a બરાબર x1i પ્લસ y1j પ્લસ z1k થી અંતર નું સૂત્ર માનાંકમાં a ડોટ n માઇનસ ડી છેદમાં માનાંક n જે માઇનસ આવશે તે ખાસ યાદ રાખજો a ડોટ n માઇનસ ડી છેદમાં માનાંક n a ડોટ n માઇનસ ડી છેદમાં માનાંક n સૂત્રની સમજ સાથે જોઈ કાર્યો a ડોટ n માઇનસ ડી છેદમાં માનાંક n માની લો કે તમને દાખલામાં એમ કે ઉગમ બિંદુથી સમતલનું અંતર સદિશ a છે ઉગમ બિંદુ એટલે તમે અહીંયા 0 0 મૂકો તો ડોટ ગુણાકાર 0 અહીંયા રહી જાય માનાંકમાં માઇનસ ડી ને માઇનસ નું કઈ કામ નહીં મળે માનાંક એટલે ઉગમ બિંદુથી અંતર હોય તો માનાંક ડી ના છેદમાં માનાંક n અને બાળકો આ છે કાર્ટેશિય સૂત્ર આ રહ્યું કાર્ટેશિય સૂત્ર જે તમે 11th માં આ ટાઈપ જ તમે મોડે કરેલું કે ત્યાં સદિશ નહીં હતું એટલે ચલો ભાઈ તો દાખલો ટોપિક પછી તો દાખલો સૂત્ર યાદ રહી જશે a ડોટ n માઇનસ ડી છેદમાં માનાંક n ઉપર માનાંકમાં a ડોટ n માઇનસ ડી છેદમાં માનાંક n નોર્મલી આપણે સદિશ a જે હોય છે ને
એને સમતલ પરનું બિંદુ તરીકે લેતા હોઈએ છે, પરંતુ આ જે સદિશ એ છે ને એ સમતલ પરનું બિંદુ નથી, સમતલની બહારનું છે. સમતલ પરનું બિંદુ હોય ને તો વાત જ પતી ગઈ, દાખલો જ પતી ગયો. અંતર હું સમતલ પરના બિંદુનું સમતલથી અંતર 0, તો કઈ શોધવાનું જ નહીં રહી. હવે સદિશ એ લોકોએ લખ્યું છે એટલે મેં સદિશ એ લખાવું છું. એ ચોપડીમાં સદિશ પી કહેતા એ લોકો. હા, બહારનું બિંદુને એ લોકો પી કહેતા. હવે અહીંયા ટેક્સ્ટ બુકને ફોલો કરીએ છીએ એટલે ગૂંચવાતા નહીં. ઓ સદિશ એ એટલે સમતલ પરનું બિંદુ હશે, ના ભાઈ, આ સૂત્રમાં સદિશ એ બહારનું કોઈ બિંદુ છે. ઉદાહરણ 24, સમતલનું આ બિંદુથી અંતર શોધો. ચાલો આરામથી શોધાઈ જશે ભાઈ. સદિશ n પહેલા લખાઈ દેવો. સદિશ n, કૃણાલ સદિશ n કેટલા છે? સદિશ n ભાઈ સાચું બોલો, કેટલા છે કૃણાલ સદિશ n? 6 i cap -3 j cap +2 k cap. ચાલો એના પછી ડી લખાવો, ડી 4, અને પેલું બિંદુ છે સદિશ એ, 2 i cap +5 j cap -3 k cap. ચલો પહેલા આપણે એક વસ્તુ શોધી કરીએ, નહીં બે વસ્તુ. દાખલામાં હાની જરૂર પડે? a ડોટ n માઇનસ ડી છેદમાં માનાંક n, એટલે a ડોટ n ને માનાંક n શોધી કાઢીએ. અનિકેત a ડોટ n 6 ગુણ્યા 2 શું કે? ભાઈ થોડું વાર 5 15 3 6 કેટલા થશે? તીસા -9 માનાંક n, માનાંક n વર્ગમૂળમાં 2 નો વર્ગ, 2 નો વર્ગ બી નહીં ખબર, 8 4 શું 4 6 નો વર્ગ 36. ભાઈ માનાંક n હોતા છે, ક્યાં જોયા કરે? -3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4 કેટલું થાય? ચાલ આ સરવાળો કરી નાખે, તું કરી બતાવ. ચાલ સરવાળો નહીં થઈ રહ્યો, બે શરમ કરતો તો આટલી વાર લાગે સરવાળો કરતા. તારા કરતા તો પેલા ભરવાડ લોકોના સરવાળા હારા હોય. તો ચેતનને મળજે, સરવાળો કરી આપે તને. ચાલો હવે સમતલનું બિંદુથી અંતર. તારું મગજ એમ બધું હરી ગયેલું છે મને એવું લાગે યાર. તો 9માં તો થોડુંક આવડતું હતું તને. આ સરવાળામાં બી આવું એમ નર્વસ, એ તને શું નર્વસનેસ લાગે? હે નર્વસ એમ કે? શું નર્વસ? બનવું નથી એમ કે? નહીં નથી જ બનવું એમ કહી દેવાનું. ડી ચાલ ચૂપ રે. ડી કેટલા છે? 4 માનાંક n 7 કેટલા થાય? a ના છેદમાં. ચલો ભાઈ ટોપિક ધ્રુવ ચિંતા નહીં કર બેટા, છેલ્લો ટોપિક છે. બધા ટોપિક પટવાના, છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો છેલ્લો. ચાલો ખુશ થઈ જાવ, છેલ્લો ટોપિક. અનિકેત બન્યા? ચાલો રેખા ને સમતલ વચ્ચેનો ખૂણો, આ જ વસ્તુ બાકી હતી. ખૂણા આવ્યા, બે રેખા વચ્ચેના, બે સમતલ વચ્ચેના. તો રેખા અને સમતલ વચ્ચેનો ખૂણાને કેમ છોડી? ચાલો તો કઈ નવું નથી બાળકો. જુઓ, ખૂણા શોધવા માટે સદિશોની હેલ્પ લેવામાં આવે છે. આની હેલ્પ સદિશોની. અને જ્યારે રેખાની વાત આવે તો કયો સદિશ યાદ કરવાનો? રેખાની દિશા, રેખાનો દિક ગુણોત્તર, જેને શાના વડે તમે દર્શાવો છો? સદિશ બી વડે. તો રેખાનું સમીકરણ સદિશ આર બરાબર શું હતું? તેની જટાય બધું. સમતલનું સમીકરણ આર ડોટ એન બરાબર એ ડોટ એન. એ ડોટ એન એટલે આપણા માટે ડી. તો બાળકો જુઓ, રેખાની જ્યારે વાત આવે તો કયો સદિશ રેખાની જગ્યા લે છે? કે ભાઈ સદિશ બી, રેખાનો ડી ગુણોત્તર. જ્યારે સમતલની વાત આવે તો ત્યારે કયો સદિશ કામ કરશે? અભિલંબ સદિશ એન. તો અહીંયા આપણે જો શું આ સદિશ બી અને સદિશ એન વચ્ચેનો ખૂણો લઈએ તો ચાલે. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો અને રેખા અને અભિલંબ વચ્ચેનો ખૂણો, આ બે વસ્તુ હરખી કે અલગ? આ છે સમતલ અને માની લેવું કે આ છે ભાઈ રેખા. તો આ બે વચ્ચેનો ખૂણો એટલે આટલો ખૂણો, બરાબર.
પણ હવે હું અભિલંબની વાત કરું તો સમતલનો અભિલંબ એટલે સમતલને લંબ, એ ખૂણો આ થાય, બે ખૂણા અલગ છે. પણ છતાં પણ આપણે શું કરીશું ખબર, આ ખૂણો શોધીશું એ 90 માંથી બાદ કરીશું. હવે બાળકો આ જે પ્રક્રિયા છે તેમાં આ જે ખૂણો શોધશું તો માની લઉં કે આ જે ખૂણો છે ને તે થીટા છે, આ ખૂણો છે ફાઈ. કયો ખૂણો આર્યો આ? ચાલો અવાજ નહીં કરો. કોસ થીટાનું સૂત્ર આ શું છે? આ રેખા કોણ દર્શાવશે? સદિશ બી. રેખાની દિશા કોણ દર્શાવશે? અનિકેત. સદિશ બી. આ છે સમતલનો અભિલંબ. તો કોસ થીટા બરાબર બી ડોટ એન છેદમાં માનાંક બી માનાંક એન. અને તમે સમજી શકો કે આ ખૂણો એવું કરતા નાનો જશે. પબ્લિક હવે મારે ફાઈ જોઈતું હોય તો થીટા પ્લસ ફાઈ કેટલા? 90. તો થીટા બરાબર 90 ઓછા ફાઈ આમાં મૂકી દેમ. કોસ 90 ઓછા ફાઈ સાઈન ફાઈ. શોર્ટમાં આ છે આપણું સૂત્ર બી ડોટ એન છેદમાં માનાંક બી માનાંક એન. અહીંયા સૂત્રમાં કોસ નહીં આવશે, સાઈન આવશે. શું આવશે? સાઈન આવશે. માટે રેખા અને સમતલ વચ્ચેનો શોધવાનું સૂત્ર, બધા સૂત્રમાં જ્યારે બી ખૂણો આવ્યો એટલે આપણે એક જ જણને યાદ કર્યો, શોધવાનું સૂત્ર. જ્યારે બી ખૂણો આવ્યો ત્યારે આપણે કોસને યાદ કર્યો, પરંતુ હવે તમે કોસને ભૂલી જાઓ. જ્યારે રેખાને સમતલ હોય, રેખાને સમતલ બે વિજાતીય હોય તો સાઈન આવશે, આવું યાદ રાખો. અને ત્યારે થીટા નહીં પણ ફાઈ લખીશું. એ સૂત્ર, હા સૂત્ર એવું જ. અહીંયા ક્રોસ ગુણાકાર નહીં બેન લઈ બેન. હા સર સાઈન છે ક્રોસ ગુણાકાર પર ક્રોસ, ભાઈ ક્રોસ ની ડોટ જ. હે બી ડોટ એન છેદમાં માનાંક બી માનાંક એન. ખ્યાલ આવશે બધાને? યાદ રાખજો સૂત્રને. બે સદિશ કોસ થીટા, બે રેખા કોસ થીટા, બે સમતલ કોસ થીટા અને રેખાને સમતલ સાઈન ફાઈ. આ ખાસ યાદ રાખજો. હે સાઈન ફાઈ આવશે. શું આવશે? સાઈન ફાઈ. આ છે સૂત્ર. ભૂલમાં બી ભૂલ નહીં કરતા. પબ્લિક આ જ ભૂલ કરી નાખે પરીક્ષામાં. કોસ 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 જબ ખોટા આવે, કોસ જ લઈ બે. બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવા બી તમે સાઈન થીટાનો ઉપયોગ કરી શકો, પણ તમારે સૂત્રમાં ક્રોસ લેવું પડે. નોર્મલી એ સૂત્ર આપણે વાપરતા હોય નથી, એ ક્રોસ વાળું. બરાબર. ચલો તો દાખલો કરી નાખો. નેક્સ્ટ ઉદાહરણ 25. રેખાને સમતલ વચ્ચેનો ખૂણો શોધો. તો ચાલો શોધીએ કૃણાલ. ચલો તો રેખા માટે સદિશ બી લખીએ નાખો. ચલો સદિશ બી બોલી દેવો. રેખાનો દિક ગુણોત્તર 2 3 6 2 આઈ કેપ 3 જે કેપ 6 કે કેપ. સદિશ સમતલનો અભિલંબ સદિશ એન લખાવો જલ્દી. એક્સ વાય ઝેડ ની હાથે જે હોય તો અભિલંબ છે 10 આઈ કેપ પ્લસ 2 જે કેપ માઇનસ 11 કે કેપ. ગણતરીમાં કોની જરૂર પડશે? સૂત્રમાં બી ડોટ એન ની. 10 દુ 20 3 દુ 6 11 છંગ 66 કેટલા થશે? -40. પછી બેવના માનની જરૂર પડશે. કૃણાલ સદિશ બી નું માન 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 6 નો વર્ગ 36 કેટલા થશે? સરવાળો કહી શકશે કૃણાલ? નર્વસ નહીં થઈ જા, જલ્દી કે. કેટલા? 4 7. સરવાળો 7 થોડો થાય. આખાનો જવાબ 7. વેરી ગુડ, બરાબર બોલો. એના પછી માનાંક સદિશ એન વર્ગમૂળમાં 10 નો વર્ગ 100 2 નો વર્ગ 4 માઇનસ 11 નો વર્ગ 121 સરવાળો 225 એટલે 15. ત્યાં તમને સરવાળો પૂછે તો તમે વર્ગમૂળ જ કરી નાખે છે. માટે સૂત્ર 30 cos થીટા બરાબર sin ફાઈ. બરાબર. તો આ છે તમારો ભાઈ sin ફાઈ. ચાલ ભાઈ, ભાઈ નહીં મળે આ લોકોનો તો પણ છે એ લોકો. હા ચલો બી ડોટ એન શું થયું? મારવાની પ્લાનિંગ ચાલતી છે, કરી જ નાખજો. બી ડોટ એન 8 -40 માનાંક બી 7 માનાંક એન 15. એ ભાગ ચલાઈ કરો 40 ને 15 નો. 5 અઠામ 40 ને 5 સતામ 35. ઓ છે 5 તાલી 15. ફાઈ બરાબર સાઈન ઇનવર્સ 8 ના છેદમાં. બરાબર. પરીક્ષામાં શું થાય ખબર? 4 જવાબ કોસ ઇનવર્સમાં દે.
તો પોયરો એમ જ કહો મેં ભૂલ કરી, મારે cos થીટા વાળું સૂત્ર લેવાનું હતું. પરંતુ એ જવાબ cos ઇન્વર્સમાં હશે, પણ એ sin ઇન્વર્સમાંથી cos ઇન્વર્સમાં ફેરવેલો કાટકોણ ત્રિકોણની મદદથી. કર્ણ 21 પાસ સામેની બાજુ 8 લઈને આવું બધું થાય. ઓકે, ગણતરીમાં બી થોડીક ઝડપ રાખવાની, કન્વર્ટ કરવામાં આરામથી 1 મિનિટમાં થઈ તો જાય. ચાલો તો દાખલા સ્વાધ્યાયના કરી નાખીએ, એક બે એકાદ પ્રશ્ન. ચાલો ઉપર મજા કે પાણી. હેલો, ચાલો સ્વાધ્યાય 11.3 બાળકો બધા ટોપિક પાછા, બધા જ પહેલેથી આ સમતલનું પહેલેથી સ્ટાર્ટિંગ થશે. હવે પહેલો ટોપિક હતો ઉગમ બિંદુ થી સમતલનું લંબ અંતર વાળો અને એકમ અભિલંબ, યાદ છે ને? એ જ છે આ ટોપિક કે નીચેના દરેક પ્રશ્નમાં સમતલના અભિલંબની દિક કોસાઇન અને સમતલનું ઉગમ બિંદુથી અંતર મેળવો. સમતલનું ઉગમ બિંદુથી અંતર આવે એટલે તમારે પહેલો ટોપિક યાદ કરવાનો, જેનું સૂત્ર શું છે? આર ડોટ એન બરાબર ડી. તમારે સમતલના સમીકરણને આર ડોટ એન બરાબર ડી સ્વરૂપમાં ફેરવવાનું. આર ડોટ એન કેપ બરાબર ડી, તો તેમાં ડી એટલે ઉગમ બિંદુથી અંતર અને એન કેપ એટલે એકમ અભિલંબ. હવે એકચ્યુઅલી છે ને સમતલનું ઉગમ બિંદુથી અંતર શોધવાનું, હવે તમારી પાસે એક બીજું બી સૂત્ર તો આવી ગયું છે સમતલનું બિંદુથી અંતર વાળું. એ સૂત્રથી બી તમે ઉગમ બિંદુનું અંતર શોધી શકો. ડી કોસાઇન એટલે સદિશ એનને એન કેપમાં ફેરવી શકો છો. તો એ રીતે બી ચાલશે, કોઈ ખોટું બી નહીં આપી શકે. નોર્મલ 1 માર્કમાં જ પૂછે આવું, તો તમારા પર છે તમે કઈ રીતના કરો તે. અહીંયા આપણે ટોપિક રિવાઇઝ થાય એવા હેતુથી આર ડોટ એન કેપ બરાબર ડીમાં કન્વર્ટ કરીશું અને એના જે જવાબ આવે તેના પરથી આપણે આ બધી વસ્તુ લખીશું. ચાલો તો બાળકો આ જે સમીકરણ છે z બરાબર 2, આમાં એક્સ અને વાય નહીં મળે. એક્સ અને વાય નહીં હોય ને તેનો મતલબ શું થયો ખબર? કે આ સમતલ એક્સ અક્ષ અને વાય અક્ષને સમાંતર, જે ચલ નહીં દેખાય તેને સમાંતર. કેમ કે આનો એક્સ અંતઃખંડ અવ્યાખ્યાયિત, એક્સ અક્ષને છેદે નહીં આ સમતલ. ઓકે, z બરાબર 2. ચલો તો આનો સદિશ n શું કહેવાય? 0 i કેપ પ્લસ 0 j કેપ પ્લસ 1 k કેપ. સદિશ n નું માન કેટલું? વર્ગમૂળમાં 0 નો વર્ગ વત્તા 0 નો વર્ગ વત્તા 1 નો વર્ગ 1. બાળકો આ સદિશ n નું માન 1 હોય તો આ જ એકમ અભિલંબ છે. ભાઈ કે કેપ એકમ સદિશ જ કહેવાય ને. કે કેપ નું માન કેટલું થાય? 1. આ ઓલરેડી આપેલું જ છે આ સ્વરૂપ. ઓકે, આર ડોટ એન કેપ બરાબર ડી જ છે અને ડી બરાબર 2. એન કેપ છે 0 0 1, ડી કોસાઇન 0 0 1. પતી ગયો દાખલો. માટે z બરાબર 2, આ z છે તેને આપણે લખીશું એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ ડોટ 0 i કેપ પ્લસ 0 જે કેપ પ્લસ 1 કે કેપ બરાબર 2. આ લખ્યું તેમાં સમજ પડી? 0 0 z ગુણ્યા 1 એટલે z. આ છે સદિશ આર ડોટ, અને હવે ખાલી કે કેપ લખશો તો ચાલશે, ડોટ કે કેપ બરાબર 2. માટે એકમ અભિલંબ એન કેપ બરાબર છે કે કેપ. સમતલનું ઉગમ બિંદુથી અંતર કેટલું? ઉગમ બિંદુથી અંતર ડી. આર ડોટ એન કેપ બરાબર ડી, ડી બરાબર 2. પટી ગયો દાખલો. ખ્યાલ આવશે તમને? માટે અભિલંબની દિક કોસાઇન. દિક કોસાઇન શું? દિક કોસાઇન એટલે કે કેપ. આ જે કે કેપ છે એટલે કે 0 0 1, 0 i કેપ 0 જે કેપ 0 કે કેપ. પટી ગયો દાખલો. પહેલા 0 0 1 ને 2 પટી ગયો. ક્લિયર? ચલો નેક્સ્ટ, આ તમે જાતે કરી નાખજો. તો આ સમતલ
સદીશ આર ડોટ એન કેપ બરાબર ડી સ્વરૂપમાં છે. હા, ફેરવી કાઢજો. સદીશ એન કેટલો? 1 આઈ કેપ 1 જે કેપ 1 કે કેપ. માનાંક એન શોધવાનો, વર્ગમૂળ ટોન આવશે. અને સમીકરણ 1 આપો, સમીકરણ 1 ને વર્ગમૂળ ટોન વડે ભાગી કરવાનું અને સદિશ સ્વરૂપમાં કન્વર્ટ કરી નાખવાનું. એટલે ડી આવશે 1/, વર્ગમૂળ ટોન ને ડી કોસાઇન આવશે 1/√3 1/√3 1/√3, બધું જ 1/√3 હશે ને. ચાલો અચ્છા 4. પહેલો દાખલા મારે કઈ લેવાનો નહીં. જો હો પટાઈ દે હો, ડાયરેક્ટ ત્રીજો કરાવું. એમ ત્રીજો એમ ઈઝી છે પણ છતાં બે ઈઝીમાં જ બધા ગૂંચવાઈ જાય. જુઓ 5y બરાબર 8 છે, તો આમાં કોને ક્યાં લઈ જામ મેં? હા, વાયને પેલી સાઈડ, કેમ કે તમે આર ડોટ એન કેપ બરાબર ડી સ્વરૂપમાં ડી ધન હોવો જોઈએ. આઠરો 8ને પેલી બાજુ લઈ જાય તો નહીં ચાલે. આ બે દાખલામાં પાછું કઈ વાંધો નથી અને આમાં વાંધો પડી જાય. હવે આમાં એકચ્યુઅલી આ -5ને છેદમાં લે હોય એટલે પટી ગયું. મીન્સ કે ખાલી 5ને 8/5 જ છે અંતર, અને અહીંયા -1 આવી જશે, એ છે ડી કોસાઇન. કે આનું માન 5 જ આવવાનું છે. -5 આઈ કેપ નું માન, -5 જે કેપ નું માન શું આવશે? 5. થોડી ગણતરી બતાવી દો. ચાલો સદિશ એન બરાબર, આને પહેલા ચાલો સદિશ એન બરાબર શું લખાશે? આનો સદિશ એન -5 જે કેપ માનાંક સદિશ એન જે આવશે 5. સમીકરણ 1 ને 5 વડે ભાગતા ભાગી નાખો. સમીકરણ 1 ને 5 વડે ભાગી નાખો. -y બરાબર 8/5. આને તમે શું લખી શકો? સદિશ આર ડોટ જે કેપ બરાબર 8/5 લખી શકાશે. કમ્પેર કરો તો એકમ અભિલંબ કેટલો આવશે? એકમ અભિલંબ સદિશ એન, સોરી એન કેપ બરાબર આવશે -જે કેપ. એનો મતલબ કે અભિલંબની ડી કોસાઇન કેટલી? અભિલંબની ડી કોસાઇન 0 - 1 0, જે કેપ નો -1 ને ડી ઉગમ બિંદુથી અભિલંબનું લંબ અંતર. ઉગમ બિંદુથી અભિલંબનું અંતર ડી બરાબર 8/5 બરાબર પટી ગયું. તો -5 આપી દીધું ને આ લોકોએ, ખોટું આપેલું છે. -1 આવશે બરાબર. ડી કોસાઇનમાં -5 થોડા ચાલે. એકમ સદિશ તો રહી જ નહીં ડી કોસાઇન. ચાલો પ્રશ્ન 2. ઉગમ બિંદુથી 7 એકમ અંતરે આવેલા અને જેનો અભિલંબ સદિશ આ હોય તેવા સમતલનું સદિશ સમીકરણ. ચલો તો આને તમે કરી નાખો ને જાતે. આ સદિશ એન છે, તો આ સદિશ એન ને શામાં ફેરવો? એન કેપમાં ફેરવો. એ પછી શું મૂકવાનું? સૂત્ર. આ શું છે? ડી. પછી સૂત્ર શું આવશે? સમતલનું સમીકરણ આર ડોટ એન કેપ બરાબર ડી. પછી કોઈ સાદું રૂપ નહીં આપવાનું, સૂત્ર મૂકીને પટી ગયો દાખલો. ચાલો હવે કાર્ટેશિયન સમીકરણ શોધો. કાર્ટેશિયન સમીકરણ મોડે મોડે બોલી દે. x + y - જે બરાબર 2. આનું બોલો કાર્ટેશિયન. 2x + 3y - 4z બરાબર 1. મીન્સ કે આ સદિશ આરની જગ્યાએ xi + yj + zk મૂકીને ડોટ ગુણાકાર કરી દેવાનો. કરી નાખો ને. આનું કાર્ટેશિયન શું લખો? ચલો આનું એક આપણે કરી નાખીએ. તો સદિશ આરની જગ્યાએ મૂકી દેવાનો xi કેપ + yj કેપ + zk કેપ ડોટ s - 2ti કેપ + 3 - tj કેપ + 2s + tk કેપ બરાબર 15. ચાલો કરી નાખો ડોટ ગુણાકાર. s - 2tx 3 - ty 2s + t z બરાબર 15. પટી ગયો દાખલો. પટી ગયો. ઓકે ક્લિયર બધાને? ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલા લંબના લંબપાદના યામ. ઉગમ બિંદુમાંથી સમતલ પર લંબ એ લંબપાદના યામ. ચાલો કેટલા દાખલા છે? 1 2 4 હશે. આ બી કેમ? ટાઈપિંગ મિસ્ટેક. ચાલો તો એક કેટલા કરાવું?
પહેલો પટાઈ દેજો તમે. આમાંનો જવાબ બી તમને ખબર પડી જશે. આમાં માનાંક n સુધી કરવાનું. 16 + 9 + 4 વર્ગમૂળ 29. હાલા પેલો ઉદાહરણનો જ દાખલો આપી દીધો લાગે. ઉદાહરણનો જ આપી દીધો. વર્ગમૂળ 29 એટલે આનું જમણી સાઈડ આવશે 12// વર્ગમૂળ 29 અને 12// વર્ગમૂળ 29 ને જ આને બધાને વર્ગમૂળ 29 વડે ભાગી કાઢવાનું. એટલે મીન્સ કે 12 × 24 24/29 36/29 ને 4 ના 48 36 ને 48 24 36 48 બધાના છેદમાં 29. આ જવાબ યાદ છે ને શોર્ટકટ. સદિશ r ડોટ n કેપ બરાબર ડી સ્વરૂપમાં ફેરવવાનું અને ડી એન કેપ એ છે લંપાદના યામ. આ શોર્ટકટ છે જે એમસીક્યુમાં વાપરવાની. ને પ્રોસેસમાં શું કરવાનું તે આપણે એક દાખલો જ કરી નાખ્યા. આ બીજો. ચલો તો ચાલુ કરીએ. ચલો તો છગનને પેલી બાજુ લઈ જાઓ. 3x + 4y બરાબર 6. છગન ધન રહેવો જોઈએ બરાબર, ઋણ નહીં ચાલે. r ડોટ n કેપ બરાબર ડી સ્વરૂપમાં ફેરવતા છે ને એટલે. ચાલો તો આનો અભિલંબ સદિશ n. કૃણાલ તું શું આનો અભિલંબ કહી શકશે? સદિશ n. ઓકે ચાલ ચાલ કૃણાલ બોલી દે એકવાર બોલી દે. આ દિવસ પછી આ મોકો તને પાછો નહીં મળશે બોલવાનો. આજે બોલશે તો જ દરરોજ બોલશે. ચાલો બોલી દઉં. ચાલો પબ્લિક 3j કેપ + 4k કેપ. ખ્યાલ આવે છે ક્રિસ? તને સમજ પડે છે ને? ટેક મારે છે એટલે ઓકે. XYZ ના સહગુણકના ij કે લગાવો. અહીંયા x તો મળે નહીં એટલે 0i 3j 4k બરાબર છે. એકમ અભિલંબ માનાંક સદિશ n બરાબર. ચાલો વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 એટલે આ થશે 5. હવે સમીકરણ 1 જે છે તેને માનાંક n વડે ભાગી નાખો. સમીકરણ 1 ને 5 વડે ભાગતા 3/5y + 4/5z બરાબર 6. અને હવે છે ને પહેલા આપણા પેલા સ્વરૂપમાં ફેર લખી નાખો. r ડોટ n કેપ બરાબર ડી. આ n કેપ 3/5 j કેપ 4/5 k કેપ બરાબર. તો પબ્લિક આમાં આ જે છે તે સદિશ n કેપ છે. ઓ હા હા. એકમ અભિલંબ n કેપ બરાબર 3/5 j કેપ + 4/5 k કેપ. ઓકે ને ડી કેટલા? ઉગમ બિંદુથી સમતલનું અંતર ડી. કૃણાલ કહી શકશે તો ડી બરાબર 6. ઓહ અહીંયા બી 5 વડે ભાગવાનું રહી ગયું. ચાલો હવે તમારે લંપાદના યામ ધારી લેવાના. અનિકેત કોના યામ ધારી લેવાના? લંપાદના યામ. ધારો કે સમતલ પરના લંપાદના યામ ઉગમ બિંદુમાંથી એવી. ધારો કે ઉગમ બિંદુમાંથી સમતલ પરના લંપાદ ના યામ જેને આપણે ધારીશું p ઓફ x1 y1 z1. બિંદુ p નો સ્થાન સદિશ એટલે સદિશ OP અને સમતલનો એકમ અભિલંબ એટલે n કેપ. બંને સમતલને લંબ છે. સદિશ OP અને n કેપ બંને સમતલને લંબ છે. સાચી વાત. એનો મતલબ એવો કે સદિશ OP અને n કેપ એકબીજાને સમાંતર છે. સદિશ OP બરાબર લેમ્બડા n કેપ અથવા k n કેપ. આપણે પેલા દાખલામાં લેમ્બડા લીધો કે k? લેમ્બડા n કેપ માટે સદિશ OP બરાબર લેમ્બડા n કેપ ગુણી કરો n કેપ ને લેમ્બડા વડે 3λ/5 j કેપ 4λ/5 k કેપ. હવે બાળકો શું કરશો? તો હા આ સદિશ OP એટલે શું? સદિશ OP એટલે x1i + y1j
પ્લસ Z1 કે કમ્પેરિઝન x1 બરાબર 0, y1 બરાબર 3 લેમ્બડા બાય 5, Z1 બરાબર 4 લેમ્બડા બાય 5. ક્લિયર છે બધાને? ચાલો હવે શું કરવાનું? તો બિંદુ P આપણું લંપાટ કૃણાલ લંપાટ P ઓફ x1 y1 z1 ક્યાં છે? સમતલ પર છે. સમતલ પર છે તો સમતલના સમીકરણનું સમાધાન કરશે. મૂકી દેવું સમતલના સમીકરણમાં 3 ટાઈમ y ની કિંમત 3 લેમ્બડા બાય 5 પ્લસ 4 ટાઈમ z ની કિંમત 4 લેમ્બડા બાય 5 એના બરાબર 6. સાદુરૂપ 3 9 4 ચોક 16 6 પચામ 30 25 લેમ્બડા બરાબર 30. તો લેમ્બડા બરાબર 30 ના છેદમાં 25 એટલે 6 ના છેદમાં. અને લેમ્બડાની કિંમત પેલા x1 y1 z1 માં મૂકી દેવો. x1 તો 0 જ છે, y1 3/5 ને લેમ્બડા 6/5, z1 4/5 ને લેમ્બડા એવા 6/5. તો x1 બરાબર તો 0 જ, પણ y1 બરાબર 18 ના છેદમાં 25 ને z1 બરાબર 24 ના છેદમાં 25. માટે લંપાડના યામ શું આવ્યા? p ઓફ x1 y1 z1 0, 18 ના છેદમાં 25, 24 ના છેદમાં 25. ચાલ આવશે બધાને? અહીંયા જ ખબર પડી જાય 6 ના છેદમાં 5 ને આ બે હાથે ગુણી કરવાના. એવું તો થયું 6 ના છેદમાં 5 ને બે હાથે ગુણી નાખ્યા. x i તો હતો નહીં એટલે 0, 6 ટાલી 18 ના છેદમાં 25, 6 ચોક 24 ના છેદમાં 25. તો રકમમાં જ જવાબ છે એમ કહી તો ચાલે. ચાલો આ પટાઈ દેજો હવે તમારા દાખલાને. આનો જવાબ બી તમે મોડે બોલી શકો છો. વાવ હે બોલો લંપાડના યામ. પહેલા તો અભિલંબનું માન વર્ગમૂળ 3 ભાગીકારો બે સાઈડ વર્ગમૂળ 3 વડે ને 1/√3 ને આજ 1/√3 વડે ગુણ્યા તો 1/3 1/3 1/3 જવાબ 1/3 1/3 1/3 કાર્યો. ઓકે સમજ પડે છે? આ થશે આ ઉડા પેલો પ્રશ્ન એક જ છે આખો કે પ્રશ્ન એકની જેમ જ કરી નાખવાનો. પણ આમાં તમારે y ને કરતા બનાવવું હોય એટલે 8 5y પેલી બાજુ 5 નીચે 5 એ માન આવું છે 5 વડે ભાઈ ગયો એટલે અહીંયા આવું 8 ના છેદમાં 5. પેલી બાજુ શું હતું? -y. -8 ના છેદમાં 5 ને 1 વડે ગુણ્યા તો -8 ના છેદમાં 5 એ જ લંપાડ. 0 -8 ના છેદમાં 5 0 પટી ગયું. કરી નાખજો. ની ખ્યાલ આવે તો કહેજો બરાબર. એમ તો કઈ પૂછાય એવો નથી. ચાલો તો બસ આ થશે તમારાથી. બિંદુ ને અભિલંબ આપેલો છે. બિંદુ એટલે સદિશ ને અભિલંબ એટલે સદિશ. સૂત્ર કયું મૂકશો? r.n બરાબર a.n. એવી રીતના આના પછીનો આવો જ હશે. આ છે સમતલ પરનું બિંદુ, આ છે સમતલનો અભિલંબ. મૂકી દેજો સૂત્ર. ચાલો કાલે જોયું. ચાલો તો આજે આટલું રાખીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયો પતી જશે. આવતીકાલથી 2 વાગે જ આપણે ભણવાના છે અને પ્રકિર્ણ બી ચાલુ થઈ જશે કાલે બરાબર. ચાલો તો ત્યાં સુધી જય હિન્દ.